વેદમાંથી એક મંત્રની આગળ ઉદાહરણ આપે છે. કો અધ્ધા વેદ કૈહ પ્રવોચત કુત આજાતા કુતયં વિસૃષ્ટિ इत्यादि मंत्रवर्णेभ्यः को अध्याय वेद. अध्याय એટલે સાક્ષાત કોણ જાણી શકે એટલે કહે છે કો અધ્યાય વેદ કહ સાક્ષાત પરમાત્માનો વેદ ભગવાનને કોણ સાક્ષાત જાણી શકે. ઘટમિવ તદિદમ આમ જેમ પેન ને આપણે જાણીએ છીએ સાક્ષાત કા પેન છે, આ ઘડિયાળ છે, આ ઘડો છે, આ વસ્ત્ર છે, હવે તો કોણ પરમાત્માને જાણી શકે? કોઈ ન જાણી શકે. તસ્મિન પ્રવક્તા આપી સંસાર મંડલે નાસ્તિ. કોણનું વર્ણન કરી શકે? તો કહે છે કે કઈ હદ પ્રવોચત, કોણ એનું વચન કરી શકે, કોણનું પ્રવચન કરી શકે? કોઈ પ્રવચન પણ ન કરી શકે. કેમ ન કરી શકે? કારણ કે સર્વ બધાએ સર્વ શબ્દ અવાચ્યત્વાत्. પરમાત્મા કોઈ પણ એક શબ્દથી વર્ણવી ન શકાય કે ગમે તેના શબ્દથી પણ વર્ણવી ન શકાય. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ત. જ્યાં સુધી પ્રવચન બુદ્ધિ કરે ત્યાં શાંત નથી. ભાવાર્થ એ છે કે જ્યાં સુધી બુદ્ધિ પ્રવચન કરે છે ત્યાં સાક્ષાત જાણવાનો પ્રયત્ન કરે છે. આપણું મન શું કરે છે? પરમાત્માને સાક્ષાત જાણવાનો પ્રયત્ન કરે. જેમ ઘણા જાણો કોણ જાણી શકે? તો બંધ કરી દે સાક્ષાત જાણવાની પ્રવૃત્તિ. તો પછી એને શબ્દથી કંઈક આમ ચિંતન કરે બુદ્ધિ, કોઈ કન્સેપ્ચ્યુઅલાઇઝેશન એટલે કે કોઈ પ્રકારની આમ બુદ્ધિ પાછું ચિંતન કરે કે આ ભગવાનને કોઈ પ્રકારનો એને નામ રૂપ કશું કંઈક વિશેષ આપવાનો પ્રયત્ન કરે. કઈ હદ પ્રવોચત, કોણ ભગવાનનું પ્રવચન કરી શકે અર્થાત કોણનું વર્ણન કરી શકે? એ સરસ શબ્દોની મર્યાદાની બહાર આવવાના કારણે કોઈ શબ્દો કે મન પણ એના માટે પર્યાપ્ત નથી. ટૂંકમાં આવું ન કરશો એનો ભાવ એ છે કે એને સાક્ષાત જોવાનો પ્રયત્ન ન કરવાનો કે પછી એનું પ્રવચન કરવાની પણ આવશ્યકતા નથી. જગત સૃષ્ટિકર્તૃત્વેન પરસ્ય જ્ઞેયત્વાશંક્ય કૂટસ્થત્વાत् તતઃ ન સૃષ્ટિ જાતા. કોઈ એમ કે ઈશ્વર હું જાણી શકું, ન કેમ ન જાણી શકું? જગત સૃષ્ટિકર્તૃત્વેન. આ ભગવાન જગતનો કરતા તો ખરો ને. ભગવાનને કે ભગવાનને કોણ જાણી શકે? હું જાણી શકું. કેવું જાણી શકું? તો કે ભગવાન જગતનો સર્જક છે તો હું જાણી શકું. ભગવાન જગતનો સર્જક છે જ જાણી શકું. સારું, તો તમે કહો કુતઃ આ જાતા, આ સૃષ્ટિ ક્યાંથી આવી? ભગવાન જગતનો સર્જક કેમ હોય છે? કે કૂટસ્થ છે. સર્જક ક્યારે હોય? જયારે કારણની અંદર કશો ફેરફાર થાય ત્યારે કાર્યનો જન્મ થાય. ઈશ્વર કહો છે કૂટસ્થ છે. માટીમાં કશો ફેરફાર થાય તો ઘડો જન્મે. અરે હું તો બધું કુંભારમાં કશો કુંભારમાં કઈ પ્રવૃત્તિ થાય તો ઘડો જન્મે. આ તો કૂટસ્થ છે, કશું જ નથી કરતા. અંતેથી કેવી રીતે આ ઈશ્વરને જગતનું કારણ કેમ કહી શકાય? ટૂંકમાં કોઈ એમ કે અમે ઈશ્વરનું વર્ણન કરીશું, જગતના કારણોનું વર્ણન કરીશું. જગતનું કારણ કેમ વર્ણન થાય? કારણની અંદર કશું પ્રકારનું પરિવર્તન ન થાય તો કોઈ દિવસ કારણ ન હોઈ શકે. ઈશ્વર કહો છે કૂટસ્થ થવાના કારણે એને જગતનું કારણ પણ ન કહી શકે. એ રીતે પણ એનું વર્ણન ના થઈ શકે. કૂટસ્થત્વાत् તતઃ ન સૃષ્ટિ જાતા. એટલે આ પરમાત્મામાંથી આ સૃષ્ટિ જન્મી એમ ના કહી શકાય. એ કેવું છે? કૂટસ્થ છે, નિર્વિકાર છે. કોઈને ચિંતા થઈ ગઈ તર્હિ બ્રહ્મજ્ઞાનાય શ્રવણાદો પ્રવૃત્તિબોધકાનામ બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતિ તર્તિશોકમાત્મ ઇત્યાદિકાનામ શ્રુતિનામ અપ્રામાણ્યમ દિશેત. તમે એમ કહો છો કે બ્રહ્મને જાણી ના શકાય તો શ્રુતિ શું કહે છે? બ્રહ્મવેદ બ્રહ્મયો ભવતિ મુંડકોપનિષદ. જે બ્રહ્મને જાણે બ્રહ્મ બની જાય. તર્તિશોકમાત્મવિદ, આત્માનો જ્ઞાતા શોકને તરી જાય. તમે કહો છો આત્માને કોઈ જાણી ના શકે, ત્યારે ઉપનિષદ શું કહે છે? આત્માનો જ્ઞાતા શોક તરી જાય. તમે કહો બ્રહ્મને ના જાણી શકાય તો બ્રહ્મને જાણનાર બ્રહ્મ બની જાય. તો ન જાણી શકાય એવું કહો છો એક બાજુ, અને બીજું કે બ્રહ્મનો જ્ઞાતા અને આત્માનો જ્ઞાતા. એ કેવી રીતે? કેવું છે? જણાય નહીં પણ કરો અને જણાય પણ કરો. ટૂંકમાં ઘડાની જેમ ના જણાય. આત્મા જે છે એ ઘડાની અધ્ધા એટલે સાક્ષાત એને વિષયીકરણ ના થઈ શકે, અને છતાં પણ એને આત્મ સ્વરૂપે જણાય પણ ખરો. ટૂંકમાં પારિભાષિક ભાષામાં કહીએ તો
ફલ વ્યાપ્તિ, વૃત્તિ વ્યાપ્તિ થાય, ફલ વ્યાપ્તિ નથી. ટૂંકમાં આપણે વૃત્તિ વ્યાપ્તિ એટલે મનની અંદર, મનમાં એવી પ્રકારની ક્ષમતા છે કે બ્રહ્મને આત્મારૂપ જાણી શકે, પરંતુ પોતાની ભિન્ન રૂપે નહીં, અભેદ રૂપે જાણી શકે. અને તેથી જાણવાનું તો છે, આ રીતે પરમાત્મા જાણવાનો છે. ન જાણી શકાય એટલે કેમ ન જાણી શકાય? કારણ કે જાણનારનો આત્મા હોવાને કારણે એને જાણનારના આત્મારૂપ જાણવાનો છે. ન જાણી શકાય તો જાણવાનો છે. ન જાણી શકાય એનો અર્થ એ નહીં કે નથી જાણવાનો, એ જાણી ન શકાય એ તો જાણવાનો છે. કોણ ન જાણી શકાય? જાણનાર ક્યારે પણ જાણી ન શકાય. અને તેથી એ જાણનારનો આત્મા છે, એ તો પરમાત્મા જાણવાનો છે. અને તો નિત્ય તો છે જ, એ બ્રહ્મ તો હું છું જ. એનો મને લાભ નથી મળતો. એનો લાભ ક્યારે મળે? હું બ્રહ્મ છું જ્ઞાન પ્રાપ્ત કરું ત્યારે. એ જ્ઞાન કેમ પ્રાપ્ત થાય? બ્રહ્મને મારી સમક્ષ ઉભો રાખીને, બ્રહ્મને એવા સાક્ષાત્કાર છે ને, એવો જેનો સાક્ષાત્કાર થાય બ્રહ્મ ખરું, પણ એ કેવું મર્યાદિત બ્રહ્મ, નામ રૂપમાં કે દેશ કાળ મર્યાદિત બ્રહ્મનો હંમેશા સાક્ષાત્કાર થાય. પરંતુ જે સર્વથી પર છે બ્રહ્મનો સાક્ષાત એ રીતે ના થાય. તો પણ આત્મરૂપે જાણવાનું છે. ક્યારે જણાય? આ પ્રકારના પ્રશ્નોના ઉત્તરમાંથી મન જયારે મુક્ત થઈ જાય, મન સ્વસ્થ કે આત્મનિષ્ઠ બને, ત્યારે એ આત્માને એ જાણી શકે. તેથી શ્રુતિ જે કહે છે એમાં ખોટું નથી. સયો હવે તત્પરમ બ્રહ્મ વેદ બ્રહ્મ ભવતી. જગતના મિથ્યાત્વનું નિરૂપણ કરવાનો હેતુ જ આ છે. તો જ આપણું મન આ જગતનું મુક્ત થાય. એ છે ન મુક્ત ન થાય. વૈરાગ્ય તો શક્ય છે જયારે જગતનું કે કશાયનું મિથ્યાત્વ રહે, તો જ વૈરાગ્ય શક્ય છે. રાગ દ્વેષમાંથી ક્યારે મુક્ત થાય? વસ્તુ મિથ્યા હોય તો. સાચી હોય તો રાગ દ્વેષ મુક્ત થવાય નહીં. આમ ભક્તિ ક્યારે શક્ય છે? ભગવાન વાળા. વૈરાગ્ય હોય ત્યારે. વૈરાગ્ય ક્યારે શક્ય છે? વસ્તુ મિથ્યા હોય ત્યારે. એટલે આ સૃષ્ટિનું મિથ્યાત્વ બતાવે. મિથ્યાત્વ એટલે કે આ બધા પ્રશ્નોનો કોઈ ઉત્તરમાં અમે ભાંજગણો પડશો જ નહીં. જેટલી ભાંજગણો પડશો એટલે અંદર ખૂબતા જશો અને ક્યારે પ્રશ્ન ઉત્તર મળવાનો નથી. ટૂંકમાં વ્યવહારમાં પણ આ વસ્તુ ધ્યાનમાં રાખવી છે. બહુ અંદર ભાઈ ના ખૂંચા કરવું જોઈએ. કર્તવ્ય કરવાનું છે, કરવાનું બરોબર છે, પણ જેટલા બહાર રહીને થાય એટલું સારું. બને એટલું અંદર અંદર ખૂંપવું નહીં કે બહાર ના નીકળે. કોઈ વસ્તુમાં એટલું ના ખૂંપવું કે બહાર ના નીકળે. સ્વાર્થી બનવાની જરૂર નથી, છતાં આ સમજવાની જરૂર છે કે આ કોઈ વસ્તુનો ક્યારે અંત હોતો જ નથી. અને ગૂંચવા કર્મ કરતા હોઈએ, આસક્તિ ના હોવી જોઈએ. એટલે છે આમથી કર્મથી આપણે અંદર ગૂંચવાતા નથી, આસક્તિથી ગૂંચવાય. કર્મ કરીએ એટલે અમુક પ્રકારનું ફળ મળવું, એ પ્રકારનો આગ્રહ રાખીએ પાડે. મેં કર્યું માટે આમ થયું પછી બીજો આગ્રહ રાખીએ. એમ કશામાં પોતાને જોડી ના દેશે. કર્મ કરવા છતાંય પણ મેં કર્યું ને માટે આમ થયું એવું કઈ જોડ્યા કર્યા વગર જે થતું હોય તો બરોબર છે. એ જ આપણે અનાસક્ત કરી શકીએ અને તો જ આપણું મન એમાં ગૂંચવાય નહીં. એટલે પૂછે છે કુતઃ આજાતા, આ સૃષ્ટિ ક્યાંથી આવી? કૂટસ્થસ્ય તસ્ય સ્વતઃ સૃષ્ટિ કર્તૃત્વ અસંભવા. ટૂંકમાં આ પરમાત્મા જે કૂટસ્થ છે એનો તો સૃષ્ટિઓ કરતા હોઈ ના શકે. અંતેથી એમાંથી આ સૃષ્ટિ જન્મે તો ના કહેવાય. નહીં એમ વિવિધા સૃષ્ટિ અન્યસ્માદપી કસ્માચિત ઉપપદ્યતે. કોઈ ચાલો આ કૂટસ્થ પરમાત્મા ના જન્મે તો બીજા કશામાં જન્મ્યો છે જગત? એટલે કૂટ એમ સૃષ્ટિ બીજા કશામાંથી કાં જન્મી શકે? અન્યસ્ય વસ્તુના અભાવા. પરમાત્મા અન્ય કશું હોય તો બીજા કશામાંથી જન્મે ને, એનાથી અન્ય કશું છે નહીં અને એમાંથી શક્ય જ નથી. એમ વિભા સૃષ્ટિ ન કુતશ્ચિત નિમિત્તા ઉત્પદ્યતે. પરમાત્માનું નિમિત્ત કારણ પણ નથી અને ઉપાદાન કારણ બધું છે ને છતાંય નથી. કેવું છે? વિવર્ત ઉપાદાન કારણ. વિવર્ત અર્થાત ન હોવા છતાં પણ નથી. પણ ઉપનિષદમાં તો સૃષ્ટિનું કેટલું વર્ણન આવે છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતિ યત પ્રેયંતિ અભિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. તૈત્રીય ઉપનિષદ કહે છે જેમાંથી જગતની ઉત્પત્તિ થઈ, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય થાય છે એ બ્રહ્મ છે. એમ કરીને ઉપનિષદમાં તો જગતનું અને સૃષ્ટિનું કેટલું વર્ણન આવે છે. યત સર્વાણી ભૂતાની ભવંત્યાદિ યુગાગમે યસ્મિંશ પ્રયમ્યાંતિ પુનરેવ યુગક્ષય. વિષ્ણુ સહસ્રનામનો આગળ આવે છે. યત સર્વાણી ભૂતાની ભવંતી આદિ યુગાગમે. યુગનો આગમ થાય ત્યારે જેમાંથી પ્રાણી ઉત્પન્ન થાય, વળી અંત આવે ત્યારે જેમાં પાછા લીન થાય. એમ કરીને ભગવાનમાંથી સૃષ્ટિની ઉત્પત્તિની વાત તો કરે છે ઉપનિષદમાં ને પછી શાસ્ત્રમાં. ઈશ્વરને જગતનું કારણ બતાવે છે.
જન્માદ્યસ્ય અતઃ, જેમાંથી આ જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે, એમ કરીને પરમાત્માને જગતનું કારણ તો બતાવે છે. તો આ બધું સૃષ્ટિ નથી અને શક્ય ન હોતા આટલું લાંબુ ચોડું વર્ણન ઉપનિષદમાં શું કામ આવતું હશે, શા વડે આવતું હશે? આ નથી એ સમજાવવા માટે. સૃષ્ટિનું આટલું વિગતવાર વર્ણન શેના માટે છે? એ મિથ્યા છે એ બતાવવા માટે. આમાં કેટલું વર્ણન આવ્યું ને, આ અધ્યાયમાં પણ આવ્યું. સર્વભૂતાની કામંતે પ્રકૃતિ જ્ઞાનતિ મામે કામ કલ્પક્ષય પુનઃસ્થાની કલ્પાદો વિસૃજામ્યહમ. આ બધા ભૂત કલ્પના ક્ષણ મારામાં આવી જાય છે, વળી પાછા માનવ ઉત્પન્ન થાય છે. આ બધું શેને વડે વર્ણવ્યું? કહેવા માટે કે ખરેખર તો કઈ થતું હું કરતો નથી. ટૂંકમાં આ વેદાંત શાસ્ત્ર આ ઉપદેશ કેમ આવે છે? અધ્યારોપ અપવાદ ન્યાયથી ઉપદેશ અપાય છે. અધ્યારોપ થયેલો છે. નહીતર કોઈ એમ કહે કે ઈશ્વર છે જ નહીં એમ કોઈ કહે તો કે નહીં, ઈશ્વર છે. કેમ? એમાંથી આ સર્જન થયું છે, એ આનો પાલક છે, એ આનો સંહારક છે, પણ ઈશ્વર છે. આમ સૃષ્ટિ જોઈને આપણે કહી શકીએ કે ઈશ્વર છે. પછી ઈશ્વર એક નિત્ય થયો, પછી કેવો છે? તો કે કેવો છે? કૂટસ્થ, નિત્ય, નિર્વિકાર, અકર્તા, અભોક્તા. અપવાદ, અધ્યારોપ અને અપવાદ. ટૂંકમાં જયારે જયારે સર્જનનું વર્ણન કરવામાં આવે ત્યારે આ શાસ્ત્રનું તાત્પર્ય સૃષ્ટિની સત્યતામાં નથી, માત્ર સૃષ્ટિ નથી, સૃષ્ટિ મિથ્યા છે એ માટે જ આ વર્ણન થતું હોય છે, અને પરમાત્મા સત્ય છે એ માટે થતું હોય છે. એટલે અધ્યારોપ જો કદાચ સૃષ્ટિનું વર્ણન જ ના કરે, સૃષ્ટિનું વર્ણન કરે છે કે ખબર છે? ઈશ્વરમાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરે એમ કરીને ઈશ્વર છે એ સિદ્ધ કરે છે. અને એ સાથે એમ પણ કહે છે કે ઈશ્વર સિવાય કશામાંથી સૃષ્ટિ નથી. લોકોને એમ કે ઈશ્વરમાં સૃષ્ટિ નથી એમ તારો કહી દે તો કે બીજા કશામાંથી આવી છે એમ માની દે તો કે એમાંથી આવી છે અને છતાં પણ નથી આવી. એમાંથી આવી છે એમ કહીને પછી કહે કે ના ના એમાંથી આવી ના શકે. પેલા અધ્યારોપ કર્યો, ઈશ્વરને જગતનું કારણ બતાવ્યું, અપવાદ કરો કે ઈશ્વર જગતનું કારણ ન હોઈ શકે, એના સિવાય તો કારણ છે જ નહીં, પણ એ પણ કારણ નથી એમ કહીને સૃષ્ટિ મિથ્યા છે એ બતાવે છે. આવી બધી પ્રક્રિયાઓ શેના માટે છે? આપણે ગૂંચવાડો ઉભા કરવા માટે નહીં, જે ગૂંચવાડો છે એમાંથી મુક્ત કરવા માટે. અંતેથી આ બધું એટલા માટે જ કહ્યું કે આ બધો વ્યવહાર કેમ થાય છે. આ જન્મ્યું અમને રોજ દેખાય. તમે કહો છો કે સૃષ્ટિ છે નહીં, ત્યારે રોજ તો દેખાય જ બધું. આનું સર્જન થયું, પાલન થયું, લય થયો, જન્મ મૃત્યુ રોજ વ્યવહારમાં છે, રોજ અનુભવ થાય છે, અને આપ કહો છો કયું છે જ નહીં. એટલે કહે છે કે ચાલો આ શેના માટે છે? અનાદિ અનિર્વચનીય અજ્ઞાન કલ્પિતમ લૌકિકમ અપવદિતુમ. આ બધું શેના માટે છે? અનાદિ અજ્ઞાનમાંથી અમાત્ર થયેલો આભાસ. એ જ કહે છે શંકરાચાર્યજી આગળ ભાષ્યમાં. દર્શિતમ ચ ભગવતા અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ ઇતિ. દર્શિતમ છે ભગવતા. આ જ વસ્તુ ભગવાને 5મા અધ્યાયમાં કહી. અજ્ઞાનેન આવૃતમ જ્ઞાનમ. આ માણસ વિવેક બુદ્ધિ છે એ જ્ઞાનથી આચ્છાદિત થઈ ગઈ છે. તેન મુહ્યન્તિ જંતવઃ. આ જંતુઓ એને કારણે મોહિત થઈ ગયા છે અને જે મિથ્યા છે એને સત્ય માનેલા છે. ટૂંકમાં અજ્ઞાન આ કરતો હોય છે, જે મિથ્યા છે એમાં સત્યતાનો દેખાવ ઉત્પન્ન કરતો હોય છે. જે સત્ય છે એ જાણે કે નથી એવો દેખાવ ઉત્પન્ન કરે. આ નામ શું કહેવાય? આને કહે છે, આને શું કહેવાય? અવરોધ કહેવાય. કોઈ પેલો પ્રતિબંધ કહેવાય. પ્રતિબંધ કોને કહેવાય? જે છે એમાં નથી એ પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન કરે. યાદ આવે છે? પ્રતિબંધની વ્યાખ્યા શું છે? જે છે પણ નથી એ પ્રકારની મતિ ઉત્પન્ન કરે. એને શું કહેવાય? પ્રતિબંધ. ઈશ્વર છે એ જ્યાં દેખાતું જ નથી એવી મતિ ઉત્પન્ન કરે, અને જે નથી ત્યાં વિપરીત મતિ ઉત્પન્ન કરે. જે જગત નથી ત્યાં સત્ય છે એવી મતિ ઉત્પન્ન. એને શું કહેવાય? પ્રતિબંધ. અજ્ઞાન પ્રતિબંધને કારણે મનુષ્યની વાસ્તવિક વિવેક બુદ્ધિ છે એ આચ્છાદિત થઈ ગઈ છે, અને એટલા માટે લોકો માને છે કે આ બધો વ્યવહાર છે અથવા એને સત્ય માને છે. વાસ્તવમાં બધું અજ્ઞાનની ઉપજ છે, માટે મિથ્યા છે. એવા શ્લોકમાં સમજાવે ભગવાન. બહુ પારમાર્થ, બહુ ખૂબ જ અગત્યના આટલા શ્લોકો. આ કયા શ્લોકો? જ્ઞાન, જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ. આ બધા શ્લોકોમાં ભગવાને ચોથાથી માંડીને 11મા શ્લોકમાં શું બતાવ્યું? જ્ઞાન.
હવે વિજ્ઞાન બતાવશે કેમ જ્ઞાન પ્રાપ્ત કરો એની કળા ભગવાન હવે બતાવશે. શેમાં? ભક્તિ. ભગવાનની જ્ઞાન લક્ષણા ભક્તિ એનું વર્ણન હવે પછીના શ્લોકોમાં આવશે. એને આપણે વિજ્ઞાન કહી શકીએ. ટૂંકમાં આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયા પ્રકારની તૈયારી, શું એનું સાધન છે એનું વર્ણન હવે પછી આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम नारायणः परो व्यक्तात् अण्डमव्यक्तसम्भवम् अण्डस्यान्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् प्रकृतिं स्वामवष्टभ्य विसृजामि पुनः पुनः. भूतग्राममिमं कृत्स्नम् अवशं प्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्नन्ति धनञ्जय. उदासीनवदासीनम् असक्तं तेषु कर्मसु मयाध्यक्षेण प्रकृतिः सूयते सचराचरम् हेतुनानेन कौन्तेय જે વિરોધાભાસ છે એ સમજાવ્યો કે જગતનું સર્જન, પાલન અને લય આ સર્વ કર્મ કરતો હોવા છતાં પણ તાની કર્માણી મામ ન નિબધ્નંતિ, એ કોઈ કર્મો હે ધનંજય મને બાંધતા નથી. ઉદાસીન ઉદાસીનમ, કારણ કે એ કર્મ જયારે થઈ રહ્યો ત્યારે હું ઉદાસીની જેમ હંમેશા અવસ્થિત છું. તો ભગવાન આપ કર્મ કરી પણ રહ્યા છો અને છતાં પણ ઉદાસીન છું, કર્મ નથી કરતા, એ કઈ રીતે? મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સચરાચરમ સૂયતે, કારણ કે હું અધ્યક્ષ છું, દૃશ્ય સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, માત્ર સાક્ષી છું અને મારી સન્નિધિમાં મારા સાક્ષીપણા નીચે. સાક્ષી એને જ કહેવાય જે કોઈ વસ્તુમાં ભાગ ન લેતો હોય, એને જ ઉદાસીન કહેવાય. આ ઉદાસીન સાક્ષી જે આ કોઈ કર્મમાં ભાગ લેતો નથી અને છતાં પણ મારી સન્નિધિ વગર કોઈ કર્મ શક્ય ન બને. અર્થાત કર્મની બધી શક્યતાઓ પ્રકૃતિમાં છે
હું માત્ર પ્રકૃતિનો અધિષ્ઠાતા છું. એ દ્રષ્ટિએ કહેવાય કે હું કરું છું. આમ સર્વ કર્મ વાસ્તવમાં પ્રકૃતિમાં થઈ રહ્યા છે, અને છતાં પણ પ્રકૃતિ જડ હોવાને કારણે સ્વયં કરવા ન કરી શકે, અને માટે ચેતનને કરતા કહેવામાં આવે છે, વાસ્તવમાં નથી. અસ્ય દ્વૈતેન્દ્રજાલસ્ય યદ ઉપાદાન કારણમ અજ્ઞાનમ તદુપાશ્રિત્ય બ્રહ્મ કારણમ ઉચ્યતે. આ દ્વૈતેન્દ્રજાલ, આ દ્વૈત રૂપ ઇન્દ્રજાળ જે છે, આ દ્વૈત શું છે? ઇન્દ્રજાળ. ઇન્દ્રાળે માયાવીની જાળ. તો આવી જે માયાવીની જાળ સમાન જે આ સમગ્ર સર્જન છે, એનું મૂળ કારણ કહ્યું હતું કે પ્રકૃતિ, અવિદ્યા. અને તદુપાશ્રિત્ય બ્રહ્મ કારણ ઉચ્યતે. પરંતુ એ અવિદ્યા જે છે એનો પણ આશ્રય કોણ? તો કે બ્રહ્મ. આમ બ્રહ્મ અવિદ્યાનો પણ આશ્રય હોવાને કારણે માયાનો આશ્રય છે. આશ્રય કેવી રીતે? રજ્જુ જેવી રીતે સર્પનો આશ્રય છે. જેમ દોરડું સર્પનો આશ્રય છે. દોરડું ન હોય તો સર્પ ન હોઈ શકે. આમ સર્પનો ભ્રમ જન્મવા માટે પણ કોઈ અધિષ્ઠાન જોઈએ. અધિષ્ઠાન વગર ભ્રમ પણ ન હોઈ શકે, અને તેથી રજ્જુએ સર્પના ભ્રમ માટેનું કારણ તો બન્યું ને. સાપનો ભ્રમ કેમ થયો? જો ત્યાં દોરડું ન પડ્યું હોત તો સાપનો ભ્રમ ન થયો હોત, અને તેથી સર્પના ભ્રમ માટે દોરડું કારણ તો બન્યું છે, નિમિત્ત તો બન્યું છે. એને બિચારે કશું કર્યું નથી, દોરડાએ કંઈ કર્યું નથી, છતાંય પણ સર્પના ભ્રમ માટે દોરડું નિમિત્ત કેમ કે ત્યાં પડ્યું હતું. આ તો પેલું ટકેશર ભાજી ટકેશર ખાજાના જેવું થઈ ગયું. પેલું દિવાલ પડી અને મરી ગયો પેલો ચોર. દિવાલ પડી કેમ? મરી કેમ ગયો? તો દિવાલ પડી એટલે. દિવાલ કેમ પડી? કે ચણતર બરાબર ના થયું એટલા માટે. ચણતર કેમ બરાબર ના થયું? કારણ કે પેલું વધારે બધું પાણી નાખી દીધું. વધારે બધું પાણી પડી ગયું અંદર, પેલા એની અંદર સિમેન્ટ વગેરેમાં, ચૂનામાં. કેમ વધારે પાણી પડ્યું? તો પાણી નાખનાર ભીષ્ટી છે એ પાણી નાખતી વખતે કશુંક જોઈ રહ્યો હતો, અને તેથી આમાં ધ્યાન ના રહ્યું. કેમ? શું જોઈ રહ્યો હતો? તેથી વિચિત્ર માણસ પસાર હતો. કોણ હતો? મુલ્લાજી પસાર થતા હતા. એટલે છેવટે મુલ્લાજી આના મૃત્યુ માટે નિમિત્ત બને. કશું કર્યા વગર કેવું નિમિત્ત બને છે? આપણે જોયું ને, કશું કર્યા વગર પણ નિમિત્ત બની શકાય. આમ કશું કર્યા વગર પણ દોરડું જેવી રીતે સર્પનું નિમિત્ત બને, એ દ્રષ્ટિએ એમ કહેવાય કે દોરડું સર્પનું કારણ છે. કઈ રીતે? કારણ કે સર્પના ભ્રમ માટે નિમિત્ત બન્યું એટલા માટે. ઉદાસીન ઉદાસીનમ, દોરડું કે તો ઉદાસીન જ, મેં કંઈ કર્યું, હાલ્યું પણ નથી, અને ચાલ્યું નથી, બોલ્યો પણ નહીં, ચાલ્યું પણ નથી, અને માત્ર એ રહે છે. ત્યાં શું છે? માત્ર રહેલું જ છે. અર્થાત એની સન્નિધિ જ છે. એ ખાલી ત્યાં આગળ પડેલું છે, સત્તાવાન છે, ખાલી વિદ્યમાન છે. એટલા માટે જ એવું હોવા છતાંય પણ, કશું ન કર્યું હોવા છતાં પણ કેવી રીતે દોરડું સર્પના ભ્રમનું કારણ બન્યું. ટૂંકમાં કશાકના કારણ બનવા માટે કશું કરવું જેવો નિયમ નથી. આમ સારા આપણે માનીએ કે કશું કારણ બનવા માટે કશું કરવું જોઈએ, તો કે કારણ કશું ન કરે તો પણ કશાનું કારણ બની શકે. કેમ? કારણ કે છે એટલા પૂરતું. ટૂંકમાં કેવું અસ્તિત્વ નિમિત્ત બને છે. અસ્તિત્વ જ નહીં, પણ માત્ર એકલું અસ્તિત્વ નહીં, પણ કેવું અસ્તિત્વ? અસ્તિત્વ જે દેખાય છે એવું અસ્તિત્વ. એ દોરડું પણ ગાઢ અંધકારમાં પડ્યું હોત તો સર્પના ભ્રમ નિમિત્ત ના બન્યું હોત. પણ દોરડું પડ્યું છે અને દેખાયું, બરોબર ના દેખાય, એ જુદી વાત છે. અજ્ઞાન. ટૂંકમાં એકલું દોરડું પણ એનું નિમિત્ત નથી. જો ખરેખર દોરડું દોરડા રૂપે દેખાયું હોત તો સર્પના ભ્રમનું કારણ ન બન્યું હોત. અંતે કેવું છે? અવચ્છિન્ન રજ્જુ. કેવું દોરડું? અજ્ઞાનથી અવચ્છિન્ન થયેલું, કે અજ્ઞાનથી વિશિષ્ટ થયેલું જે દોરડું છે, એવું આ સર્પના ભ્રમનું કારણ બન્યું. અને તેથી મુખ્ય અર્થમાં દોરડાને સર્પનું કારણ ન કહેવાય. કારણ કે જો મુખ્ય અર્થમાં દોરડું સર્પનું કારણ હોત તો હંમેશા જ્યાં દોરડું હોય તો સર્પ દેખાય, કે બધી અવસ્થામાં સર્પ દેખાય, તો દિવસ રાત ત્યાં સાપ દેખાવો છે એવું નથી. દિવસે દેખાતો નથી અને રાત્રે દેખાતો નથી. અમુક જ સંજોગો દેખાય છે. અને તેથી કેવું દોરડું સર્પનું કારણ છે? અજ્ઞાન અવચ્છિન્ન. અજ્ઞાન વડે અવચ્છિન્ન થયેલું, અજ્ઞાન વડે વિશિષ્ટ થયેલું આ જે દોરડું છે એ કારણ બન્યું. એનો અર્થ એ કે અજ્ઞાન મુખ્ય કારણ છે. એ દોરડાનું અજ્ઞાન છે સર્પના ભ્રમણ મુખ્ય કારણ બન્યું. પણ અજ્ઞાન ક્યારે હોય? દોરડું હોય ત્યારે ને. એ દ્રષ્ટિએ દોરડું પણ આ સર્પની ઉત્પત્તિનું કારણ બન્યું. એ સમજવા જેવું છે કે આપણે જયારે કહીએ કે ઈશ્વર આ જગતની ઉત્પત્તિનું કારણ છે, કઈ રીતે છે? આવી રીતે ઈશ્વર છે, બસ એ ચૈતન્ય છે માટે લોકોને જાણતા નથી. ન હોત તો તકલીફ થઈ ન હોત. ચૈતન્ય છે તો છે જ, પણ કેવો છે? સ્વપ્રકાશ છે, સદા પ્રકાશી રહે છે.
અને તેથી જ અજ્ઞાનનો વિષય બને છે. એટલા માટે જ લોકો અનેક પ્રકારના ભ્રમ સેવે છે. આ બધા ભ્રમનું પણ મૂળ કયું? આ ચૈતન્ય. બધા ભ્રમનું મૂળ કોણ? ભગવાન જ છે. ટૂંકમાં બધા ભ્રમનું મૂળ કોણ? એ છે. જે પ્રકાશ તો ન હોત તો જાણે કે કંઈ એના વિશે અજ્ઞાન પણ ના હોત, પણ હૃદયની અંદર આત્મરૂપે સતત અહમ અહમ એટલે પ્રકાશ રહ્યો છે. અને છતાં વ્યવસ્થિત પ્રકાશ તો નથી. દોરડું વ્યવસ્થિત પ્રકાશતું હોત તો લોકોએ દોરડા તરફ જોયું હોત તો વાંધો ના આવ્યો હોત. ન પ્રકાશતો હોય તોય મુશ્કેલી નથી, જેમ સુષુપ્તિમાં. અને વ્યવસ્થિત રીતે યથાર્થ પ્રકાશિત તો પણ મુશ્કેલી ના હોય, જેવી કે જ્ઞાની પુરુષ માટે. ભગવાન પ્રકાશિત તો ખરો, પણ વ્યવસ્થિત નથી પ્રકાશતો. યથાર્થ રીતે નથી પ્રકાશતો. નાહમ પ્રકાશ સર્વસ્ય યોગ માયા સમાવૃત. મારી યોગ માયા વડે સારી રીતે આચ્છાદિત થયેલો હું પ્રકાશિત થતો નથી. પણ પ્રકાશિત થાવ છો મહારાજ. કેવું થાવ છો? છો એને કરતા વિપરીત રીતે પ્રકાશિત થાવ છો. એનું નામ માયા. માયા કોને કહેવાય? જે વસ્તુ હોય એને કરતા વિપરીત રૂપે પ્રગટ કરે નામ માયા. ન હોય છે એમ પ્રગટ કરે, અથવા છે ને વિપરીત રૂપે. ન હોય એવું નહીં, પણ જે છે ને વિપરીત રૂપે પ્રગટ કરે. કશું ખોયા વગર તો કઈ ઉત્પન્ન થાય જ નહીં. તેથી જે છે ને વિપરીત રૂપે પ્રગટ કરે નામ માયા. તેથી આ યોગ માયા ભગવાન છે એના કરતા વિપરીત રૂપે પ્રગટ કરે છે. બસ એ જ આ બધા સર્જનનું કારણ છે. નહીં તો સર્જનનો આવી પરિશ્રમ લેવાની જરૂર હશે. શું કામ કોઈ પ્રકારનો પરિશ્રમ શું કામ લે? કશુંક જીવનની અંદર કંઈક પ્રાપ્ત કે સિદ્ધ કરવાનો તો જ પરિશ્રમ લે ને. માણસ મહેનત શું કામ કરે? કંઈક ઈચ્છા પ્રયોજન હોય તો એ પ્રયોજન જન્મ્યું છે બધી અજ્ઞાનમાંથી. બાકી આપ્ત કામસ્ય કા સ્પૃહા કે છે બાંધુકી કાર્યક્રમ. આપ્ત કામસ્ય કા સ્પૃહા, જેની બધી કામનાઓ પૂર્ણ થઈ ગઈ છે એને સ્પૃહા ક્યાંથી હોય? જ્યાં કામના હોય, જ્યાં બધી કામના પૂર્ણ હોય ત્યાં સ્પૃહા કે ઈચ્છા હોય જ ના શકે. ઈચ્છા જ બતાવે છે કે અંદર અપૂર્ણતા છે. એટલે આ જગતના સર્જનનું મૂળ કારણ કયું? અવિદ્યા. પણ છતાં અવિદ્યા જળ હોવાને કારણે સ્વતંત્ર રીતે કારણ ન બની શકે. એ અવિદ્યા પણ ન હોત જો ચેતન ન હોત તો. જેમ સર્પના સર્જનનું મુખ્ય કારણ રજ્જુની અવિદ્યા, પણ અવિદ્યા ન હોત જો રજ્જુ ન હોત તો. અને એ દ્રષ્ટિએ રજ્જુને પણ નિમિત્ત માનવામાં આવે છે. અંતે એટલે ભગવાન કહે છે કે હું જગતનું કારણ છું. જગતની ઉત્પત્તિનું કારણ, પાલનનું, સર્જનનું આ બધું હું છું માટે છે. પણ હું કેવો છું? અધ્યક્ષ છું, અલિપ્ત છું, કૂટસ્થ અસંગ છું. આમ ભગવાનને કારણ રૂપે પણ જાણવા જોઈએ અને જો જોડે કારણથી પર પણ જાણવા જોઈએ. બંને જાણવા જોઈએ. એકલા કારણથી પર જાણે તો ન ચાલે. તો પછી જગતની અંદર આપણે ભગવાનના દર્શન નહીં થાય. પણ ભગવાનના દર્શન જગતમાં થવા જોઈએ. કઈ રીતે? કારણ રૂપે. અહમ સર્વસ્ય પ્રભવ મત્ત સર્વમ પ્રવર્તતે. જે કઈ છે બધાનું કારણ ભગવાન છે. આવું જયારે મન જોઈ શકે ત્યારે એને કઈ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. જ્યાં સુધી હું બીજી કોઈ વસ્તુને જગતનું કારણ માનું છું, કઈ પ્રસંગ, ત્યાં સુધી હંમેશા સમસ્યા હોય છે. પણ જયારે હું જોઈ શકું મારી બુદ્ધિની અંદર કે જે છે એનું કારણ તો ભગવાન છે, પછી કઈ આપણે વિરોધ નથી. ભગવાન સામે વિરોધ એટલા માટે કે ભગવાન કેવો છે? પૂર્ણ છે. ભગવાન કેવો છે? શુભેચ્છક છે, નિત્ય કૃપાળો છે. આવું ભગવાન હોવાને કારણે એ કારણ હોય તો આપણે કોઈ જગ્યાએ વિરોધ જન્મે જ નહીં. આ બધી સમસ્યાઓ ક્યારે હોય? ઈશ્વર સિવાય બીજા કશાને આપણે કારણભૂત ગણી ત્યારે. એટલે કે છે હું કારણ છું એવું જાહેર કર્યું એમણે. પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય વિસૃજામિ પુનઃ પુનઃ ભૂતગ્રામ કૃષ્ણમ અવશ્યમ પ્રકૃતિ વશાત. મારી પ્રકૃતિને વશીકૃત કરીને હું વારંવાર જગતનું સર્જન પાલન લય કરું છું. એમ કરે હું કારણ એમ જાણવું જોઈએ. પણ મને દોષ આપશો નહીં. કારણ હોવા છતાં દોષ ના આપો. કારણ આપણે બધો દોષ આપીએ ને. ટૂંકમાં આપણે તો કારણ શોધતા હોય છે દરેક વસ્તુ. શેને માટે? જેથી કશાકનું દોષારોપણ કરી શકે. માણસ બુદ્ધિ હંમેશા કારણ કેમ શોધ કરતી હોય? જેથી જે કઈ તકલીફ હોય એના દોષનું આરોપણ ક્યાંક થઈ શકે. તો ભગવાન કહે નહીં, એ વસ્તુ નહીં. નશમામતાની કર્માણી નિબદ્ધંતિ ધન. આ બધું કરું છું છતાં કોઈ કર્મ મને ક્યારે પણ બંધનકારી નથી. કારણ હોવા છતાં કેવું કારણ છું? ઉદાસીન કારણ છું. આના માટે વેદાંત ભાષા પછી પરિભાષામાં શબ્દ શોધ્યો વ્યાવર્ત કારણ. તો કેવું કારણ છે? પરિણામી ઉપાદાન કારણ નહીં, વિવૃત ઉપાદાન કારણ. વિવર્ત સારી વિવર્ત ઉપાદાન કારણ, પરિણામે નહીં. એવો એક શબ્દ શોધ્યો. પણ સમજવામાં આવે છે કે નિમિત્ત ખરું અને છતાં પણ નિર્દોષ નિમિત્ત. કોઈ પ્રકારનો દોષ મને
સ્પર્શ કરતો નથી. તો પહેલા જગતમાં પહેલું આપણું જ્ઞાન કયા પ્રકારનું હોવું જોઈએ? ઈશ્વર આ જગતનું કારણ છે. કેવું કારણ? અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ઉપાદાન કારણ પણ એ જ છે, એ જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. નિમિત્ત કારણ પણ એ છે, એ બતાવ્યું. હું અધ્યક્ષ છું, હું નિમિત્ત છું, એટલે જ આ બધી પ્રક્રિયાઓ થાય છે. મેં કહ્યું પ્રમાણે સ્વપ્રકાશ ચૈતન્ય ન હોત તો અજ્ઞાન પણ ન હોત, અજ્ઞાન ન હોત તો ભ્રમ ના હોત, ભ્રમ ના હોત તો સર્જન ના હોત, તો સંસાર ના હોત. સંસાર કેમ છે? આ ભ્રમ છે માટે. એ કેમ છે? અજ્ઞાન છે માટે. એ કેમ છે? ચૈતન્ય છે અને પ્રકાશે છે એટલા માટે. આમ સચ્ચિત સ્વરૂપ ચૈતન્ય છે માટે આ બધું છે, એના અજ્ઞાનને કારણે. અને પહેલા જાણવું જોઈએ કે જે કંઈ જન્મે છે એનું કારણ કોણ છે? ઈશ્વર. એ બધું કરી રહ્યો છે. પણ જયારે એમ લાગે ઈશ્વર આવું કેમ કરે છે, એ ન સમજતા સમજવું કે અજ્ઞાન ને કારણે સમજતા નથી. જો ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ વિરોધ થાય આપણને, તો એનું કારણ ઈશ્વર નહીં, કયું? અજ્ઞાન. જો બધા પ્રશ્નોનો ઉકેલોનો ઉપાય છે ને ભગવાન બતાવે છે એક રીતે આમાં, કે બધું કરનાર કોણ છે? કે હું. તો મારે આવું કેમ કરો છો? સમજ નથી પડતી, એનું કારણ હું નથી, અજ્ઞાન છે. જો તને શોક થતો હોય, સમસ્યા થતી હોય, સમજવું કે એનું કારણ અજ્ઞાન છે. પણ જે કહે છે એનું કારણ હું છું. તો ભગવાન આ બેઠા બેઠા દોરી સંચાર કરો તો કે હું કઈ કરતો નથી. આમ કાર્ય કારણથી પર પણ નથી. પહેલા ભગવાનને કારણ રૂપે જાણીએ એટલે બધું મનમાં સમાધાન થઈ જાય. ટૂંકમાં મનમાં સમાધાન કરવાની પદ્ધતિ છે. સમાધાન એટલે શું? કોઈ પ્રકારનો વિરોધ નથી, કોઈ પ્રકારનો દ્વેષ નથી, કોઈ પ્રકારનો રાગ નથી. આવી માનસિક સ્થિતિને ભગવાન સમત્વમ યોગ ઉચ્ચતે. બહુ એમને અભિષ્ટ છે મનની આ સ્થિતિ, કોઈ પ્રકારનો વિરોધ નથી, રાગ દ્વેષ નથી. એટલે બધાનો સ્વીકાર છે. બધાનો સ્વીકાર એટલે પ્રેમ છે. સ્વીકાર શું ગણવાનો? પ્રેમ ગણવાનો. આમ જયારે મનમાં માત્ર પ્રેમ જ છે, બીજું કઈ નથી, એ પ્રકારની સ્થિતિને યોગ કહેવાય. એમને માનું કે યોગ એટલે માત્ર મનની નિર્વિચાર અવસ્થા, જે અત્યંત મશીન જેવી શૂન્ય હોય, એ આંતરિક અવસ્થા નથી. ટૂંકમાં બધા પ્રકારના અવરોધ રહિત મનની અવસ્થા. આપણે નિર્વિચાર અવસ્થા કરતા નિર્વિઘ્ન અવસ્થા, જ્યાં કોઈ પ્રકારનો સત્યને પ્રગટ થવાનો કોઈ અવરોધ મનમાં ના હોય. આ રાગ દ્વેષ અવરોધ છે, દોષારોપણ અવરોધ છે, આ બધા અવરોધ છે. અવરોધ સહિતનું મને પણ ઈષ્ટ છે. વિચાર વગરનું હોય કે નહીં અગત્યનું નથી. આવો કોઈ પ્રકારના અવરોધ વિચાર વગરના મનને વેદાંત નથી ગણતા, કારણ કે એમાં તો જ્ઞાન કેવું થાય. અને તેથી મન જયારે વિચારશીલ હોય, વિચારનો અર્થ નહીં કે દોડા કરતો હોય, પણ જોવાની એનામાં એક ક્ષમતા હોય. પણ કેવું મન જોઈએ? જ્યાં કોઈ પ્રકારનો વિક્ષેપ નથી. એટલે કે આ જ્ઞાનનો કોઈ અવરોધ ન હોય, એ અવરોધથી મુક્ત મન. એ ક્યારે ના હોય? જ્યારે આપણે જાણ્યું હોય કે જે કંઈ છે એનું કારણ કોણ છે? ઈશ્વર છે. તો મને સમજ નથી પડતી, તો કે એનું કારણ અજ્ઞાન છે. એટલે ટૂંકમાં એવી પ્રકારની મનની સ્થિતિ જ્યાં બધો શંકાનો લાભ ઈશ્વરને આપવામાં આવે. નામ શ્રદ્ધા. શ્રદ્ધા કોને કહેવાય? જયારે બધો શંકાનો લાભ આપવામાં આવે, નામ શ્રદ્ધા. તો કોઈ ઈશ્વરને શંકાનો લાભ આપીએ, કઈ મુશ્કેલી હોય, કઈ દુઃખ હોય, પીડા હોય, એનું કારણ અજ્ઞાન છે, ઈશ્વર ના હોઈ શકે. એવી જાતની શ્રદ્ધા. અને તો પછી આપણું મન એવી વસ્તુ વિચારી શકશે જેને કારણે આ પીડા પણ મને ઉત્પન્ન કરેલી છેવટે તો શારીરિક પીડા મને ઉત્પન્ન, ટૂંકમાં જે જગતના પ્રસંગો મને ઉત્પન્ન નથી કર્યા. એટલે ટાળ, તડકો, રોગ, આ બધી વસ્તુ મને ઉત્પન્ન કરી નથી કરતા. પરંતુ ભય, શોક, જન્મ એ બધું મન વડે ઉત્પન્ન થવાના કારણે મન એમાંથી મુક્ત થઈ શકે. એટલે આ રીતે ભગવાન પોતાના દર્શન માટેની આખી પ્રક્રિયા બતાવે છે. હું સર્વ કર્મ કરું છું એ રીતે મને સમજ, કરવા છતાં ઉદાસીન છું એ પણ સમજ, નિર્લેપ છું, અને મારી અધ્યક્ષતામાં સર્વ થઈ રહ્યું છે એ સમજ. અર્થાત આ સર્વથી હું કેવું છું? અતીત છું. હું સર્વત્ર વ્યાપ્ત પણ છું અને સાથે સર્વત્રથી અતીત પણ છું. ભગવાનને આ બે રીતે જાણવાનો છે, સર્વવ્યાપ્ત અને સર્વથી અતીત. માત્ર અતીતને જાણતા હોય એ પૂરતું નથી, માત્ર વ્યાપ્તને જાણતા હોય એ પણ પૂરતું નથી. વ્યાપ્ત પહેલું અને પછી અતીત. આમ પોતાના સ્વરૂપનું ભગવાને નિરૂપણ કરવું. હવે કેમ આ જ્ઞાન કેમ પ્રાપ્ત કરવું એના માટેની હવે ભૂમિ, એના માટેનું સાધન કયું? તો કે ભક્તિ. કેવી ભક્તિ? જ્ઞાન લક્ષણા ભક્તિ. એટલે હવે આ અધ્યાયમાં ભગવાન જ્ઞાન લક્ષણા ભક્તિનું નિરૂપણ કરે છે.
એની પહેલા પણ થોડાક ઠપારા છે. જે લોકો ભક્ત નથી એ લોકોની નિંદા થાય છે. શ્રવણ નિંદા થાય છે જે લોકો ભક્ત છે એમનું મહત્વ સ્થાપિત કરવા માટે. એને કહે છે નनु એવમ ભૂતમ શુદ્ધ બુદ્ધ મુક્ત. ભાષ્યમાં કહે છે 11મા શ્લોકની પહેલા ભાષ્યકાર પોતે જ કહે છે 233મા પાના પર 11મા શ્લોકની પહેલાનું ભાષ્ય. एवं मां नित्य शुद्ध बुद्ध मुक्त स्वभावं सर्वजंतूनां आत्मानमपि संतम. એમ આ રીતે મામ એટલે મને ભગવાન કહે છે હું કેવો છું? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. ભગવાન સ્વભાવ કેવો છે? નિત્ય શુદ્ધ. કોઈ વસ્તુ લેપાયમાન થતા નથી. ઉદાસીન ઉદાસીનમ અને માયા અધ્યક્ષેણ તો ક્યારે પણ પ્રકાશ જે વિષયોને પ્રકાશિત કરતો હોય એનાથી ક્યારેય પણ લેપાયમાન ન થાય. પ્રકાશ જે છે જે પ્રકાશિત કરતો હોય એ વિષયના કોઈ પણ ગુણથી ક્યારે પણ એના પર એનો સ્પર્શ ન થાય. આમ લાલ રંગને પ્રકાશિત કરે તો પ્રકાશ લાલ ન થઈ જાય કે પુસ્તકને પ્રકાશિત કરે તો એના જેવા આકારનો ન બની જાય. એ જ પ્રકાશકની એ વિશિષ્ટતા છે. જે પ્રકાશ જે હોય અર્થાત જે પ્રકાશિત થયું હોય એના ગુણોથી કેવું હોય? અસ્પૃષ્ટ હોય. ભગવાન કહે છે નિત્ય શુદ્ધ. ભલે ને જે પ્રકાશિત કરે છે મન ને જગતમાં ગમે એટલે શુદ્ધિ હોય એ કેવો છે? નિત્ય શુદ્ધ. બુદ્ધ બુદ્ધ એટલે કેવો? જ્ઞાન સ્વરૂપ પરમાત્મા. મુક્ત મુક્ત એટલે કેવો? સર્વથી મુક્ત અલિપ્ત અસંગ પૂર્ણ. ક્યારેક કેવો? નિત્ય. એવો હમણાં ક્યારેક બન્યો એવું નથી. હંમેશા શુદ્ધ, હંમેશા બુદ્ધ, હંમેશા મુક્ત. ટૂંકમાં જે સ્વભાવ આવે છે એની માટે કોઈ પ્રયત્ન નથી. ઈશ્વર સ્વભાવથી કેવો છે? હંમેશા શુદ્ધ બુદ્ધ મુક્ત. બુદ્ધ એટલે કેવો? જ્ઞાની અથવા તો જ્ઞાન સ્વરૂપ. નિત્ય મુક્ત. આવો ભગવાનનો સ્વભાવ જ છે. જેમ ઉષ્ણતા અગ્નિનો સ્વભાવ છે જે હોવા માટે અગ્નિ કોઈ પ્રયત્ન ન કરવો પડે કે પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ છે જે હોવા માટે સૂર્યને કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. તેમ શુદ્ધ બુદ્ધ મુક્ત ઈશ્વરનો સ્વભાવ છે. એ હોવા માટે કોઈ પ્રયત્ન નથી. સ્વભાવથી જેવા છે. એટલું જ નહીં એમને કેમ એવો શુદ્ધ બુદ્ધ મુક્ત પરમાત્મા કે અન્યત્ર છે. સર્વ જંતુના આમ આત્માન અભિસંતમ. એ વડે કેવો છે? પ્રાણી માત્રનો આત્મા છે. એવું નથી કે ક્યાંક બીજે રહેલો હોય. જે પ્રાણી માત્રનો આત્મા છે એટલે સર્વનો અંતર્યામી. ટૂંકમાં નજીકમાં નજીક છે. એ ઈશ્વરથી નજીક કોઈ વસ્તુ જ નથી. આત્માથી નજીક કઈ હોય જ ના શકે. તેથી આવો પરમાત્મા સર્વનો આત્મા છે. એ હોવા છતાં પણ એટલે પ્રશ્ન થયો કે સર્વાધ્યક્ષ સર્વભૂતાદિવાસ નિત્ય મુક્તશ્ચેત્વમ. ભગવાન આપ સર્વના સાક્ષી છો અને સર્વ આપનો નિવાસ કરે છે. સર્વ આપ નિવાસ કરનાર છો. આપ નિત્ય શુદ્ધ છો, નિત્ય સર્વવ્યાપ્ત છો. આવો આપ છો. ટૂંકમાં આપ જ છો. આપ જ સર્વના આત્મા છો. નજીકમાં નજીક છો. બધાયના છો. બધે જ છો. અને આવું હોવા છતાંય પણ કેવી રીતે તરહી ત્વામેવ આત્મત્વેન ભેદેન વા સર્વે ન ભજન્તે. ભગવાન આપ આવા હોવા છતાં પણ સર્વના આત્મા છો, સર્વત્ર છો. સર્વ એ ક્યારેય પણ એમને વફાદાર છે. એ ક્યારેય પણ વ્યભિચારી નથી. ટૂંકમાં ક્યારેય પણ એ આપણો એ વિશ્વાસઘાત ના કરે. જેને પણ વિશ્વાસ મૂકી શકે. હમણાં એમ પછી ના હોય. આ સંજોગોમાં પેલા સંજોગ એવું નથી. આપણે સુખી હોય ને ત્યારે હોય અંદર જતો રહે, દુઃખમાં જતો રહે, ફલા જતો રહેતો હોય. એવું કશું થતું નથી. કેવો છે? એ હંમેશા કેવો છે? અવ્યભિચારી. હંમેશા વફાદાર. અગત્યની વસ્તુ છે. માણસ શું શોધે છે? વફાદારી શોધે છે. લોયલ છે. જે વફાદાર ન હોય એ પસંદ ના હોય. આજે એક જગ્યાએ કાલ બીજી જગ્યાએ પંદર ત્રીજું ચોથ તો પસંદ ના પડે. આપણે શું પસંદ પડે? જે વસ્તુ વફાદાર હોય. કમ નસીબે માણસ વફાદારી બીજે શોધે છે. એ તકલીફ છે એની. આ વફાદાર તો બધાને જોઈએ છે કે તોય આપણે આધાર રાખી શકીએ. દરેક મનુષ્યના જીવનમાં આધારની જરૂર છે. કેવો આધાર?
જે ક્યારે મને દગો ન દે એ પ્રકારનો આધાર. એનું પણ માણસ ક્યાં શોધે છે? ધનમાં, સંપત્તિમાં, પુત્ર, પરિવાર, સત્તા, પ્રતિષ્ઠા, સ્વર્ગ, આ બધા માણસ શું શોધે છે? એવો આધાર શોધે છે જે ક્યારે મને દગો ના દે. પણ જગતની બધી વસ્તુ કેવી છે? એવી જ છે કે અત્યારે હોય અને પછી ના હોય, આજે હોય અને કાલે ના હોય, કાલે હોય તો આજના જેવી ના હોય. અંદરથી કોઈ વસ્તુ નથી કે એ વસ્તુનો સ્વભાવ જેવો છે, એમાં એનો વાંક નથી. એટલે માણસની આ મૂળભૂત ઈચ્છા તો છે વફાદાર આશ્રય શોધવાની, એને ક્યાંય મળતો નથી. ભગવાન કે છે તારા આત્મ સ્વરૂપ હું બેઠેલો છું, હું એવો આશ્રય છું જે વફાદાર છું. ગમે તે અવસ્થામાં હું ક્યારેય તને દગો નથી દેતો. સુષુપ્તિમાં પણ હું તો આવું જ છું. ભલે તારી આંખો બંધ થઈ ગયો ગમે તે કરતા પણ હું તો હંમેશા સાક્ષી રૂપે આત્મ સ્વરૂપે સદા પ્રકાશિત છું. અને તું જયારે તારી જાતને બંધન બદ્ધ માને ત્યારે પણ હું તો મુક્ત જ છું. તું જયારે મારા પર અનેક પ્રકારનો આરોપ કરે કે હે બદ્ધ, માપાપી, અશુદ્ધ એમ કરી કરીને હંમેશા આત્મા પર આરોપ કર્યા કરતો હોય, ત્યારે પણ હું તો કહું છું નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત તારો આત્મા. ભલે તું મને ભૂલી જાય, મારી સામે જુએ, ગમે થતો પણ હું ક્યારે એટલે ક્યારેય પણ એ મારી નજરથી દૂર જતો નથી. આવો ભગવાન છે. ટૂંકમાં માણસ જે શોધી રહ્યો છે ક્યાં છે? એ યાદ છે હોવા છતાંય પણ તરીકી ત્વામેવ આત્મત્વેન ભેદેન વાસવેન. તો પછી આ ભગવાન આપને લોકો ભજન કેમ ભજન એટલે શું? કેમ આપની શોધ નહીં કરતા હોય? ટૂંકમાં આપના પર કેમ વિશ્વાસ નહીં રાખતા હોય? આપની શોધ કેમ નહીં કરતા હોય? આપનું કેમ સેવન નહીં કરતા હોય? આત્મ સ્વરૂપે ચાલો જે ઉત્કૃષ્ટ ભક્તો હોય આત્મ સ્વરૂપે આપનું સેવન કરે. બીજા લોકો ભેદે ને થોડુંક ભેદ રાખીને કે ભગવાન જો હું એ રીતે સેવન કરે, ચાલો કઈ વાંધો નહીં. પણ ભગવાન કેમ આપનું સેવન નહીં કરતા હોય? કારણ કે આપણે આવું હોય તો આપણે ઈચ્છીએ, આપણે અપેક્ષા રાખીએ કે આખું જગત ભગવાનનું ભજન કરતો હોવું જોઈએ. કારણ કે આપણે જે શોધે છે એ જ છે અને નજીકમાં નજીક એ છે. ભજન કરવા માટે પછી ક્યાંય જવાની જરૂર નથી. ભાઈ ક્યાં છે? આપણો આત્મા જ છે અને ક્યારેય આંખો બંધ નથી કરતો, સદા પ્રકાશિત છે. એ હોવાને કારણે એ જ ભજન કરવા સરળમાં સરળ કોણ છે? હંમેશા જ ઉપલબ્ધ હોય તે. કોઈ બારણા બંધ થઈ ગયા, દર્શન બંધ થઈ ગયા, પડદા બધું થતું હોય તો શું છે? આપણે અમુક સમય આજે તો પણ ધક્કા મૂક્યો હોય એવું બધું થવું છે. અહીંયા કેવું છે? કશું જ નહીં. શિવજીની જેમ આખો દાડો ખુલ્લો ને ખુલ્લા જ્યારે તે ત્યાં જવાની જરૂર નથી. ટૂંકમાં આત્મ સ્વરૂપે છે. એવું હોવા છતાંય પણ કેમ તારું ભજન નહીં કરતો હોય અને લોકો બીજે કેમ ભટકતા હશે? ભગવાન એનું પણ કારણ સમજાવે છે. આત્મ ન ભેદ પ્રતિબદ્ધ્યંતે પ્રત્યુત અવજાનંતી. આપનું ભજન નથી કરતા પણ આપની અવગણના કરતા લોકો જાણે છે, આપનો તિરસ્કાર કરતા છે. એનું શું કારણ? તો ભગવાન એ 11મા શ્લોકમાં સમજાવે છે. અવજાનંતિ માં મૂઢાઃ માનુષીમ તનુમાશ્રિતમ પરમ ભાવમજાનંતઃ મમ ભૂતમહેશ્વરમ. અવજાનંતિ માં મૂઢાઃ. કારણ ભગવાન આપે છે. કેમ મારા લોકો મારી અવજ્ઞા કેમ કરે? અવજ્ઞા કરવું એટલે અનાદર કરવો, અપમાન કરવું, એથી આગળ વધીને તિરસ્કાર કરવો. અવજાનંતિ એ લોકો મારો અનાદર કરે છે, ક્યારેક તિરસ્કાર પણ કરે છે, ક્યારેક નિંદા પણ કરે છે. કેમ? તો કે મૂઢા, કોઈ દ્વેષ નથી એમાં. શેના માટે? મૂઢા, કારણ કે એ લોકો મૂળ છે. મૂળ કે ગાળ નથી, મૂળ કોઈ અપશબ્દ નથી. મૂળ માત્ર મૂળ જે મોહિત થયો છે એ મોહ શેમાં જન્મ્યો? અજ્ઞાનમાંથી જન્મ્યો. મૂળ એટલે અવિવેકી. અવિવેકને કારણે જ મનુષ્યો આવું કરે છે. અવજાનંતિ. તો ભગવાનને તારો ક્રોધ આવે તો શું થાત? આવું આપણને તો જરા કોઈ કશું કહી જાય તરત જે આપણું ચડી જાય, પિત્તો ગયો. પણ ભગવાનને આવું થતું હોત તો કેટલા લોકો કેટલો એને ત્રાસ પહોંચાડે, કેટલો તિરસ્કાર કરે, કેટલી ગાળો દેતા હોય, એને ક્રોધ આવતો હતો. પણ કેવો છે? અદ્વેષ્ટા સર્વભૂતાનામ. ક્યારે દ્વેષ ઉત્પન્ન ના થાય. મૈત્ર તૈયાર હો તો મિત્રતા, ન હોય તો કરુણા. એની સામે ન જોયો તો કરુણા, સામે જોયો તો
મિત્ર. પણ જો એટલા માટે એને ક્યાંય જો દ્વેષ ઉત્પન્ન થતો કે શું થાત? કોઈ ભગવાન જાણે છે. કારણ શું જાણે છે? મૂઢા. એટલે ક્યારે પણ બડા સ્વામીજીના આ એક સ્ટાઇલ એમની, ક્યારે પણ જો ભગવાન કોઈ નિંદા તિરસ્કાર નથી કરતા. 16મા અધ્યાયની અંદર મળે અસુરોને એમ લાગે કે અસુરી સંપત્તિનું વર્ણન કરતા કરતા જાણે જરા ગુસ્સામાં તો નહીં, જરાય ગુસ્સો નથી. બધાનું કારણ શું છે? અવિદ્યા, અજ્ઞાન છે, અવિવેક છે. એટલે શંકરાચાર્ય પણ કહે છે વરાકાહ શોચ્યા. આ શોચનીય લોકો છે, ટૂંકમાં અનુકંપાને યોગ્ય લોકો છે. તિરસ્કાર યોગ્ય જીવનમાં કઈ છે જ નહીં. કશું હોય તો એ છે ને અયોગ્ય છે અનુકંપાને. એટલે જ્ઞાની પુરુષો છે કરુણા હોય છે. જે લોકો એમના પણ વિરોધી હોય એ બધું હોય એનો અર્થ હોય કરુણા હોય. એમને માટે ક્યારે દ્વેષ કે તિરસ્કાર નથી. કારણ કે કારણ જાણે છે. શું જાણે છે? આ એના સામેના દ્વેષનું કારણ પણ અવિવેક છે, બીજું કાંઈ નથી. પણ એમાં એ પોતે જવાબદાર તો ખરા જ ને. ટૂંકમાં એમ કહે કે આ દોરડું, એમ કહે કે આ સર્પ દેખાવાનું કારણ લોકો માથે ડરે છે. દોરડું શું કે છે? લોકો માથે ડરીને ભાગે છે. અરે ભાઈ એ જોવા ગયો દોરડું, એને જોયો છે દોરડું, છતાં દોરડાને જોઈને ભાગ્યો. કેમ કે તેને સાપ દેખાય. કેમ ભાગે છે? તો કે મૂઢા, આ અવિવેકને કારણે ભાગે છે. એમાં થોડું દોરડું જવાબદાર તો ખરું. કેમ? કારણ કે દોરડું દોરડો આપણે નથી દેખાતો એટલા માટે. દોરડું જો સીધે સીધું દોરડો દેખાતો તો વાંધો ના. એટલે માનુષીમ તનુમાશ્રિતમ, ભગવાન કૃષ્ણ પોતાના વ્યક્તિગત રૂપે કહે છે કે ભગવાન હોવા છતાંય પણ દુર્યોધન ને શિશુપાલ ને લોકો કેટલો નાના આધાર તિરસ્કાર બધું બહુ કરતા હતા. કેમ કરતા છે? માનુષીમ તનુમાશ્રિતમ, કારણ કે આ મનુષ્યના દેહને ધારણ કર્યો હોવાને કારણે, જાણે કે મનુષ્ય એ રીતે વ્યવહાર કર્યા હોવાને કારણે એનો મોહ ઉત્પન્ન થાય તો એમાં સમજી શકાય એવું છે. એટલે શું થાય છે? એને માત્ર મનુષ્ય દેહ ધારણ કર્યો એટલે શું થયું? પરમ ભાવમ અજાનંત. એટલે મનુષ્ય દેહને જોઈને લોકો આ મનુષ્ય છે, અને એમનો પરમ ભાવ અર્થાત પરમ સ્વરૂપ છે એ ન જાણવાને કારણે. કેવું છે આપનું પરમ સ્વરૂપ? મામા ભૂત. કેમ ભગવાન બધા લોકો આપનું ભજન નથી કરતા? એટલું નહીં પણ આપણો અનાદર કરે છે. ભગવાન કે લોકોને ઓળખી શકતા નથી. કેમ નથી ઓળખી શકતા? કારણ કે મેં આ મનુષ્યનો વેશ કર્યો છે. ભંતેથી મારું પારમાર્થિક સ્વરૂપ છે. એ સ્વરૂપ કેવું છે? તો તે સામાન્ય માણસને સ્પષ્ટ નથી. મનુષ્યનો વેશ કર્યો હોય તોય પણ ઓળખનાર ઓળખી પડે. વિદુર હોય કે ભીષ્મ પિતામહ હોય, આ બધા ભક્તો છે, એ લોકોને કઈ મુશ્કેલ નહીં, ગમે તે વેશ હોય. પણ સામાન્ય મનુષ્યો આ વેશથી જરા છેતરાઈ જતા હોવાને કારણે, ભગવાનના પરમ સ્વરૂપને ન સમજી શકવાને કારણે આ રીતે વર્તન કરે છે. ભાષ્યમાં સમજાવે છે. અવજાનંતે અવજ્ઞામ પરિભવમ કુર્વન્તે મામ મૂઢાઃ અવિવેકિનઃ માનુષીં મનુષ્ય સંબંધિની તનું દેહમ આશ્રિતમ મનુષ્ય દેહેન વ્યવહરંતમ ઇત્યેતદ. અવજાનંતિ અવજ્ઞામ કુર્વંતિ, ભગવાન કે મારી લોકો અવજ્ઞા કરે. પરિભવમ અપરોક્ષમ પરોક્ષમ તિરસ્કારમ નિંદાંત કુર્વંતિ, એમની સામે રહીને એમનાથી પાછળ એમ કરીને લોકો તિરસ્કાર કરતા હોય, નિંદા કરતા હોય. કૃષ્ણ ભગવાનની વાત છે કે ઘણા એમની સામે તિરસ્કાર કરે. એવા દુષ્ટ લોકો પણ હતા, દુર્યોધન હોય કે શિશુપાલ વગેરે એમની સામે તિરસ્કાર કરે, અને બીજા લોકો હોય તો પાછળ નિંદા કરતા હોય. એમ પરોક્ષ અને અપરોક્ષ એટલે સામે, પરોક્ષ એટલે પાછળ. તો આવી રીતે ભગવાનનો તિરસ્કાર કરે, નિંદા કરે. ત્યારે કે કૃષ્ણ ભગવાનના સંદર્ભમાં શ્લોકને ઘટાવીએ તો, આમ પરમાત્માના સંદર્ભમાં પણ ઘટાવીએ છીએ, પણ કૃષ્ણ ભગવાનના સંદર્ભમાં શ્લોક ઘટાવીએ તો ઘણા લોકો એમની પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નિંદા કરે, તિરસ્કાર કરે, અપમાન કરે. કોણ છે? મૂઢાઃ. કારણ શું? વિપર્યસ્ત બુદ્ધિત્વ ભગવત અવજ્ઞાન કારણ. કારણ શું? તો કે મોહ છે એટલા માટે. મોહ એટલે અવિવેક. અવિવેક એટલે શું? જે વસ્તુ જ્યાં નથી તેનો આરોપ કરો. તસ્મિન તદબુદ્ધિ. જે વસ્તુ જ્યાં નથી તેનો આરોપ કરવાનું નામ અવિવેક.
આમ જ્યાં રજ્જુ છે ત્યાં સર્પનો આરોપ કરવાનો કહેવાય અવિવેક. તેમ જ્યાં પરમાત્મા છે ત્યાં મનુષ્યનો આરોપ કરે પણ અવિવેક છે, અને અનાત્મા છે એમાં આત્માનો આરોપ કરે પણ શું તો અવિવેક. આમ દેહ કેવો છે અનાત્મા છે ત્યાં આત્માનો આરોપ કરવાનો અવિવેક, અને એ આત્મા જે પરમાત્મા છે એના પર પણ મનુષ્યત્વનો આરોપ કરવાનું નામ છે પણ અવિવેક. આ અવિવેકને કારણે જ મનુષ્ય નથી ઓળખી શકતા. એટલે કે છે કે આનંદ ઘનમ અનંતમ વિમામ સંતમ, કેવું છું આનંદ ઘન અનંત છું, અને છતાં પણ ન જાનંતી સાક્ષાત ઈશ્વરો નાદ્રિયંતે. ટૂંકમાં સાક્ષાત ઈશ્વર છે તમારો આદર નથી કરતા. શું કરે છે? નિંદંતી વા, ઉલટું મારી નિંદા કરે છે. કોણ? મૂઢા અવિવેક, મૂળ અવિવેકી મનુષ્ય. એનું કારણ શું? તો કે માનુષીમ તનુમાશ્રિતમ, કારણ કે અમે મનુષ્ય દેહ ધારણ કર્યો છે એટલા માટે. ઓહો ભગવાન, આ મનુષ્ય દેહ ધારણ કરો નહીં, મનુષ્ય દયા પ્રતિમાનમ, મનુષ્ય દેહ ધારણ નથી કર્યો, મનુષ્ય જેવો દેખાવ છું. ખરેખર તો ભગવાને પોતાની ઈચ્છાથી ભક્તો પર અનુગ્રહ કરવા માટે આ વિગ્રહ ધારણ કર્યો. ભગવાને શું કામ ભાઈ વૈકુંઠ ઉતરી આવવું પડે ને આવી શું કામ ધમાલ કરવી પડે, જન્મ લેવો પડે ને કેટલા દોડા દોડ કરવી, ભગાડા બધાને. પેલો કૌંસ જાત જાતના રાક્ષસો મોકલે, આ લોકો બીજા અહીંથી ત્યાં જતા હોય, કેટલી બધી તકલીફ લેવી પડે, કેટલા યુદ્ધ કરવા પડે, આ નાસી પણ જવું પડ્યું, કેટલું કરવું પડ્યું, અને કેટલો અપયશ. તો ગુજરાત ભગવાન પણ કહ્યું જન્મ્યા ત્યારથી જે એમણે તો રાક્ષસોનો સંહાર કરવા માટે, ભગવાન ક્રૂર છે ને. આવા કેવા ભગવાન? 7 દિવસ થયા ના થયા ત્યાં તો પૂતનાને કેટલા લોકોને મારી નાખ્યા એમણે, હરિસૂદન મધુસૂદન જે આત્મા બધા. તો આ બધું કોણ? અભિજાતની પણ ટૂંકમાં અભિજાતનો પણ વેશ ભજવો સરળ તો નથી. શું કામ વેશ ભજે? શેને માટે? તો કે ભક્તાનુગ્રહાર્થમ, ભક્તો પર ઘણા ભક્તો રાક્ષસના રૂપમાં આવે તો અનુગ્રહ આવી રીતે કરે, અને ભક્ત બીજા માતાના કે ગોપીઓ રૂપમાં અનુભવી રીતે કરે. આમ ગોપીઓ અનુગ્રહ એક રીતે કરે, રાક્ષસોના રૂપમાં ભક્ત આવે એના પર અનુગ્રહ બીજી રીતે કરે છે. જે કરે તો અનુગ્રહ જ કરતા હોય, આ છતાં ભક્તાનુગ્રહાર્થમ, ભક્તો પર અનુગ્રહ કરવા. પેલા લોકોએ પણ ભગવાનનું સેવન કરેલું, જુદી રીતે કરેલું છે, અને એમના પર અનુગ્રહ કરવા માટે ભગવાન કહે છે કે આ મનુષ્ય દેહ ધારણ કરેલો છે. પણ મનુષ્ય દયા પ્રતિમાનમ, અંતેથી આ મનુષ્ય જેવા દેખાતા હોવાને કારણે, ટૂંકમાં મનુષ્ય દેહ દ્વારા વ્યવહાર કરી રહ્યા હોવાને કારણે, મનુષ્ય દેહને વ્યવહારંતમ ઇત્યેતત, ટૂંકમાં હું મનુષ્ય દેહમાં વ્યવહાર કર્યો હોવાને કારણે અવિવેકી મનુષ્યો માત્ર હું મનુષ્ય છું એ રીતે જ મને સામાન્ય મનુષ્ય તરીકે જાણે છે. એવું કહ્યું ત્યાં આગળ આવું કર્યું કામદેવે. શું છે ત્યાં મહેન્દ્ર સ્તોત્રમાં આવે છે ને શ્લોક? હા, ના હા, સ્મરહરમ. એટલે ટૂંકમાં કામદેવે ભગવાનને સામાન્ય દેવતાઓને જેમ જોયા. કામદેવને એવું હતું કે મારા બાણ કોઈ દણો પાછા પડે જ નહીં, અને તેથી મનુષ્ય હોય દેવતા હોય કોઈ પણ હોય, કામદેવના બાણ ક્યારેય પણ પોતાનું કાર્ય કરવા પાછા ના ફરે. અને તેથી જયારે શિવજીને જોયા ત્યારે પણ એમ કે આપણે એવા જ દેવતા છે. સ્મર્તવ્યાત્મા, ટૂંકમાં એ સ્મર્તવ્યાત્મા બની ગયો. એક સ્મર એટલે કામદેવ માત્ર સ્મૃતિનો વિષય બની ગયો, રહ્યો જ નહીં. એક જ એમની આંખ, અહીંયા એવું નથી. ત્યાં તો શું થયું, જરાક અવજ્ઞા એક આંખ ખોલી ભસ્મ થઈ ગયો. હું તો ગમે તેટલી અવજ્ઞા, અહીંયા પણ એમાં ઓછું તો નથી જ કર્યું, પણ છતાં એ કહે છે કે અવજ્ઞા મારી કરતો પણ ભલે, કારણ કેવા છે મૂળા અવિવેકીના. એટલે મનુષ્ય દેહને વ્યવહારંતમ, મનુષ્ય દેહમાં વ્યવહાર હોવાને કારણે લોકોમાં આ પ્રકારનો અવિવેક જન્મે છે. એટલે આપણે એમ ન માનવું. એટલે કહે છે કે માનુષીમ તનુમાશ્રિતમ, મનુષ્યનો આશ્રય લીધો છે. એમને કે સામાન્ય મનુષ્યને શું હોય છે, આ દેહની અહંભાવ હોવાને કારણે સામાન્ય મનુષ્ય પોતાને મનુષ્ય માનતો હોય છે. ભગવાન કહે છે માનુષીમ તનુમ આશ્રિતમ, મેં તો માત્ર મનુષ્ય દેહનો આશ્રય લીધેલો છે. એટલે કે મનુષ્ય દેહ મારો અહંભાવ નથી, માત્ર એનો આશ્રય લઈને વ્યવહાર કર્યો છે. એટલે કહ્યું શંકરાચાર્ય મનુષ્ય દેહને વ્યવહારંતમ ઇત્યેતત, ટૂંકમાં મનુષ્ય દેહ વડે વ્યવહાર કરી રહ્યા છે, નહીં કે મનુષ્ય દેહમાં અહંભાવ ધરાવતો હોય.
મનુષ્યવત દેહાભિમાન શૂન્ય સાધક અનુગ્રહાર્થમ ગૃહિત માયામય લીલા વિગ્રહમય. આ તો મારો માયામય લીલા વિગ્રહ છે અને ભક્તનો અનુગ્રહ કરવા માટે છે, સાધકોનો અનુગ્રહ કરવા માટે છે. એક ભક્ત લખે, બીજો સાધક લખે, તો સાધક પર અનુગ્રહ કરવા માટે છે. મયી પરબ્રહ્મણી દેહ સંબંધ દર્શનમ વિપરે બુદ્ધમ નિમિત્તમ. ટૂંકમાં હું પરમ બ્રહ્મ છું, પરમાત્મા, પરંતુ હું આ એક દેહ સાથે સંબંધિત હોવાને કારણે આ બધા વિપર્ય અર્થાત ભ્રમનું કારણ બનું છું. એમ તો એ સિવાય દેખાય નહીં. ભક્તો પર અનુગ્રહ ક્યારે કરી શકે? જયારે કોઈ દેહનો આશ્રય લે ત્યારે. ઈસુ તો અનુગ્રહ કરી ના શકે એકલો બેઠો બેઠો. એવું છે ને, વીજળી પણ ક્યારે અનુગ્રહ કરી શકે આપણે પર? એ બલ્બનો આશ્રય લે ત્યારે. વીજળી બલ્બનો આશ્રય લે તો જ પ્રકાશ રૂપમાં અભિવ્યક્ત થાય, તો જ આપણો અંધકાર દૂર કરે. એકલી વીજળી ના કરી શકે. એમ ભગવાન પણ જે અતીત છે, તો કે વાણી અને મન બધાથી અતીત હોય એવો ભગવાન છે, એ કે અનુગ્રહ ના કરી શકે. એ તો છે જ ને, આત્મરૂપે બેઠેલો જ છે. એ અનુગ્રહ નથી કરી શકતો. એ જયારે વૃત્તિ પર આરૂઢ થાય ત્યારે જ અનુગ્રહ કરે. અર્થાત એ ભગવાન જ્ઞાનનો વિષય બને તો જ ખરેખર આપણા ઉપર ઉપકાર કરે છે, કરી શકે છે. એ સિવાય ભગવાન કોઈ એવો જાદા કામનો નથી. કેવો ભગવાન? જે સર્વથી અતીત છે ભગવાન. અત્યારે કોઈ કામનો નથી. અત્યારે કયો ભગવાન કામમાં લાગે? એ જયારે આપણી વૃત્તિ પર આરૂઢ થાય અને એ આત્મા છે એ પ્રકારનું જ્ઞાન થાય ત્યારે ખરે ઉપકારનો વિષય બને. એટલે જ ભગવાન હંમેશા દેહનો આશ્રય થાય. જે દેહાતીત ભગવાન છે એ કોઈ પર અનુગ્રહ કરી શકતો નથી. એ કરે તો કોઈને ખબર પડતી નથી. પણ જયારે દેહનો આશ્રય લે ત્યારે એ સ્પષ્ટ પ્રત્યક્ષ અનુગ્રહ કરી શકે. એટલે ભગવાને ખરેખર દેહનો આશ્રય કેમ લીધો? લોકોને ભરમાવા માટે નહીં. લોકો કોઈ પૂછે કે આપણે શું કામ આશ્રય લીધો? તો કે ભાઈ અમે તો અનુગ્રહ કરવા માટે આશ્રય લીધો. આ દેહનો આશ્રય છે ને વડે અનુગ્રહ કરવા માટે. પણ એને તો વાત ઉલટી થઈ ગઈ. જે લોકો સમજી શક્યા એ લોકો સમજી શક્યા. મોટા ભાગના લોકો તો એમ જ માની લીધું કે આ દેહનો આશ્રય કર્યો નથી, પણ આ દેહ જ છે. અંતેથી આ દેહ મારો આશ્રય છે એવું ન જાણવાને કારણે મને દેહવાન માની લીધો. અર્થાત દેહની અંદર અહમ ભાવ ધરાવતો એમ માની લઈને લોકો આ પ્રકારે ભ્રમ અજ્ઞાનથી ભ્રમિત થાય, મોહિત થાય. એટલે દેહને અને પરમાત્માને એક જ અધિકરણ મૂકવા એનું નામ તકલીફ, એનું નામ જ છે અવિવેક. એક અધિકરણ, એક સત્ય છે, બીજું મિથ્યા છે. એક સત્ય છે, બીજો વેશ છે. એટલે કોઈ કરોડપતિ અભિનેતા હોય એ પણ ધારો કે ભિખારીનો વેશ લઈને આવે ને આપણે ભિખારી માની તો શું થાય? વિપરીત બુદ્ધિ. હવે એને 4 આના આપવા જઈએ આપણે ધારો કે તો શું થાય? એ કેવું થાય? બહુ વિચિત્ર કામ થઈ જાય. અથવા આપણે એનો તિરસ્કાર કરીએ. જયારે કામ કરે એમ કરીને આપણે એનો તિરસ્કાર કરીએ. એ છે કોણ? મારે જેવા સોની નોકરી રાખ્યો છે અને હું એને શું કહું છું? જા જઈને કામ કર. તેથી એટલે છે કરોડપતિ અને છતાં પણ માત્ર ભિખારનો વેશ કેમ લીધો? આપણને મનોરંજન આપવા માટે એને ભિખારનો વેશ લીધો. એ ન સમજી શકવાને કારણે કોઈ કહે તો ખરેખર ભિખારી છે એમ કરીને કોઈ તિરસ્કાર કરે, એને જેવા થઈ ગયું. ભગવાને વેશ કેમ ધારણ કર્યો? ભક્તો પર અનુગ્રહ કરવા માટે. પણ એ જ અનુગ્રહ બીજા માટે અવિવેકનું કે ભ્રમનું કારણ બની ગયો. અંતેથી એટલે કહે છે કે મનુષ્ય દેહાભિમાન શૂન્ય. ટૂંકમાં વાસ્તવમાં માણસની જેમ કોઈ દેહાભિમાન વાળા નથી. દેહ સંબંધ દર્શનમ. પરંતુ આ ભગવાનનો દેહ સાથે સંબંધ છે એવું માનીને એ સંબંધનો જોવું, જે સંબંધ નથી એ સંબંધને દર્શન કરવા. ભગવાને દેહ સાથે કોઈ સંબંધ અહમભાવ મોહભાવ નથી. તો જે અહમભાવ મોહભાવ સંબંધ નથી એવો દર્શન ત્યાં કરવાનું નામ છે અવિવેક. ટૂંકમાં જે નથી એનો આરોપ કરવો. આમ ભગવાન પણ આ દેહમાં અહમભાવ ધરાવે છે, મોહભાવ ધરાવે છે, એ પ્રકારનો આરોપ કરે લોકો મોહિત થાય છે. તો કેમ એવું થતું હશે? શા માટે એવું થતું હશે કે ભગવાનનો આ દેહને આપણે એને દેહ જે માની લીધા છે એનું શું કારણ? તે પરમ ભાવમ અજાનંદ. કારણ કે મારું પરમ સ્વરૂપ છે એને જાણતા નથી. એ જ ભાષ્યમાં કહે છે આગળ, પરમ પ્રકૃષ્ટમ ભાવમ પરમાત્મ તત્વમ આકાશકલ્પમ આકાશાદપી અંતરતમમ અવજાનંતઃ મમ ભૂતમ અજાનંતઃ મમ ભૂતમહેશ્વરમ સર્વભૂતાનાં મહાંતમીશ્વરમ
સ્વાત્માનમ પરમ પ્રકૃષ્ટ, પરમ એટલે પ્રકૃષ્ટ, શબ્દ ઉત્કૃષ્ટ, ભાવમ, ભાવ એટલે મારું જે પરમ સ્વરૂપ છે કેવું છે, પરમાત્મા તત્વ, હું કેવું છું, પરમાત્મા છું. પરમાત્મા એટલે સર્વ મર્યાદા રહિત આત્મા, દેશ કાળ કે વસ્તુ સર્વ મર્યાદા રહિત જે આત્મા, હું પરમાત્મા છું. આકાશ કલ્પકમ, આકાશ સમાન. તેથી આ ભગવાન કહે છે આકાશ કલ્પ, ગગનોપમાન ધર્માન યહ જ્ઞેયા ભિન્નેન વ્યક્તિ સંબુદ્ધ, જ્ઞેયા ભિન્નેન સંબુદ્ધ ધર્માન આકાશ કલ્પકાન. આત્મા આકાશ સમાન, પણ આ ખાસ આકાશ જો ને પૂરેપૂરો આકાશ જો, આકાશથી થોડોક ઉતરતો. આત્મા કેવો છે, આકાશ જેવો કરો પણ આકાશથી થોડો ઉતરતો, એટલે આકાશ કલ્પ કહે છે. કલ્પ ક્યારે કહેવાય, થોડુંક ઓછું હોય ત્યારે. તો આ પરમાત્મા છે ને આકાશથી થોડોક ઓછો છે, આકાશમાં થોડુંક વધારે છે એના કરતા. આકાશ કેવો છે, સર્વવ્યાપી છે, સર્વપ્રકાશક છે, એ પણ શુદ્ધ છે, એ પણ અસ્પૃષ્ટ છે, અસંગ છે. તેમ પરમાત્મા કેવો છે, સર્વવ્યાપી, શુદ્ધ, નિરાકાર, અસંગ, અસ્પૃષ્ટ, સ્વપ્રકાશ. એક વસ્તુ આકાશમાં છે, પરમાત્મા છે, માટે જરા ઊણો ઉતર્યો. આકાશ શું છે, જડતા છે. આકાશમાં શું છે, જડતા. એ પરમાત્મા નથી, એટલા માટે પરમાત્મા થોડોક ઊણો ઉતરે છે, એટલે કે છે આકાશ કલ્પકમ. એટલે કે છે પરમાત્મા તો તમ આકાશ, લોકો કે આકાશ કા તો ઓછો પરમાત્મા કેમ થયો, આ તો ઓછો થયો, ઓછામાં ઓછો છે. આકાશમાં જે કે એમને ઉણપમાં ઓછો છે, આકાશમાં જે ઉણપ છે એ ઉણપ પરમાત્મા નથી. એ દ્રષ્ટિએ આકાશ કલ્પકમ, આકાશ કલ્પમ આકાશાદપી અંતરત્વમ. કેમ, આકાશથી પણ અંતર, આકાશનો અંતરાત્મા, આકાશનું પણ અધિષ્ઠાન, આકાશને પણ સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર, જેને કારણે આકાશમાં આકાશપણું છે, જેને કારણે આકાશમાં સર્વવ્યાપકતા છે, બધાને અવકાશ આપવાનો ધર્મ છે, જેને કારણે આકાશ જે છે તે છે, એ પણ જેને કારણે છે એ પરમાત્મા, આકાશનું પણ આત્મા અધિષ્ઠાન સ્વરૂપ, હું પરમ ભાવ, આમ સર્વથી અસ્પૃષ્ટ, સર્વવ્યાપ્ત, સૂક્ષ્માદિ સૂક્ષ્મ. હવે અજાનંત, પરંતુ એ ન જાણતા હોવાને કારણે, એટલે કે આપણે કોઈ એક્ટર ધારો કે ભિખારનો વેશ લઈને આવ્યો હોય તો પણ વાંધો નથી, એને એક્ટર ઓળખી આપીએ, ઓળખી શકીએ તો પછી ભિખારનો વેશ આપણા માટે કોઈ મુશ્કેલ વસ્તુ નથી. તો આપણે હાથ મિલાવીએ, આપણે એને ચાર આના નહીં આપીએ, આપણે શું કરીશું, હાથ મિલાવીશું. જે આપણે કરતા હોય, કોઈ પ્રણામે કરે, શું કહું, જેવી જાતનું. કારણ કે ત્યાં દક્ષિણ ભારતમાં તો બધા એક્ટરો એટલે ભગવાન જ જોઈ લો. બોલા એમજી રામચંદ્ર હોય કે ભાઈ રામ હોય, લોકો ત્યાં આવીને કેટલી ભેટ સોગાતો મૂકી જાય, કેટલું બધા ભગવાન જ છે. અત્યારે જેવી રીતે સબરીમલાની અંદર પેલા લોકો જાય છે ને, માથે પેલું ઉરું મૂડી લઈને જાય છે, એવો એક હીરો છે મદ્રાસની અંદર, હવે તો બીજા વધારે થયા છે. આમ માથે એવું જઈને રામચંદ્રની સમાધિ છે ને ત્યાં જાય રોજ. આવે છે ટૂંકમાં એટલી બધી એટલે ભગવાન જ માનનારા છે. જે હોય તે ટૂંકમાં એને એક્ટર તરીકે ઓળખે, પછી જેમ વ્યવહાર થતો એમ વ્યવહાર કરે. ન ઓળખવાને કારણે એટલે ભલે ને ગમે તો વેશ પહેર્યો હોય, પણ જે વેશથી છૂટવાય ન જતો હોય, વેશ પહેરનાર જેને ઓળખી શકતો તો વાંધો નથી. તેમ ભગવાન ભલે ને વેશ પહેરીને આવ્યા હોય, છતાં ઓળખનાર તો ઓળખતા હોય, એમને કઈ તકલીફ નથી. પરંતુ ન ઓળખવાને કારણે, એટલે વેશ પણ ખરેખર વેશ પહેર્યો છે એ જ માત્ર અવિવેકનું કારણ છે, અજ્ઞાન અવિવેકનું કારણ છે. વેશ પહેર્યા છતાં જાણતા હોઈએ તો વાંધો નથી. પરમ ભાવમ અજાનંત, બે વસ્તુ થઈ. પરમ ભાવ કે પરમાત્મા સ્વરૂપ છે ન જાણવાને કારણે, અને જોડે જોડે આ જે દેહમાં વ્યવહાર કરી રહ્યા છે એ દેહ પૂરતા એમને માની લેવાના કારણે, અને વેદાંતમાં અધ્યાસ કહેવામાં આવે છે. અધ્યાસ અથવા તો અવિવેક, આરોપ, ભ્રાંતિ. મોહભૂત મહેશ્વરમ સર્વભૂતાનામ મહાંતમીશ્વરમ, મહેશ્વરમ બધા પ્રાણીનો મહાન ઈશ્વર છું, શાસક છું. સ્વાત્માનમ અજાનંત, અજાનંત એટલે અજ્ઞાન જે છે એ મૂળ કારણ, મોહ જે છે એ પછીનું કારણ. એને કારણે આ પ્રકારની અવજ્ઞા થઈ રહી છે, ભગવાનનો અનાદર થઈ રહ્યો છે, તિરસ્કાર થઈ રહ્યો છે. બ્રહ્માદિ સ્તંભ પર્યંતાનામ મહાંતમીશ્વરમ પરમ સર્વોત્કૃષ્ટમ ભાવમ. તો મૂળ કારણ જે છે ન જાણવાને કારણે. એટલે આપણે જે સમજી શકીએ કે ભગવાનના અસ્થિભાતિ પ્રિય
એ સચ્ચિદાનંદ છૂપો નથી રહેતો. ગમે તે વેશ પહેરેલો તો પણ અસ્થિભાતી પેલે છૂપું ના રહે, પણ એને ઓળખવાની સૂક્ષ્મતા જેને ના હોય એ તો માત્ર નામરૂપ જ માની રહે. એવી સૂક્ષ્મતા જેવી કેવી છે એ લોકો છેતરાતા નથી હોતા. બાકીના બધા લોકો છેતરાઈ જાય છે એટલું જ નહીં, પરંતુ એને વિપરીત માની લે છે અને તેથી એવો વ્યવહાર કરે છે. કરોડપતિ એક્ટર સાથે આપણે ભિખારીનો વ્યવહાર કરીએ, કારણ કે એને એવો વેશ પહેર્યો છે. ચાલો, તેમાં શું થાય? ઈશ્વર અવજ્ઞાનાત કિમ ભવતી. ધારો કે આવી રીતે ભગવાનની અવજ્ઞા કરીએ, ભગવાન અનાદર કરીએ કે તિરસ્કાર, તો શું થાય? અપેક્ષાયા તદ અવજ્ઞાન પ્રતિબદ્ધ બુદ્ધ શોચ્યા ભવંતી. એનું કારણ શું થાય? એનું છેવટે પરિણામ શું હોય છે? આ બિચારા લોકો બહુ શોચનીય બની જાય છે. એ કહે છે શંકરાચાર્ય છેલ્લા વાક્યમાં, તતશ્ચ તસ્ય મમ અવજ્ઞાન ભાવેન आहताः वराकास्ते ततः તે કારણથી, કયા કારણથી? મોહને કારણે, અવિવેકને કારણે. તસ્ય મમ અવજ્ઞાન ભાવેન. એ શું થાય છે કે વારંવાર પછી તો પેલા ભિખારી છે, ભિખારી, એવું જ આપણે વિચારે કરીએ. પેલા જોઈએ, જેટલી વાર જોઈએ એટલે આપણે મને શું વિચાર આવે? ભિખારી, ભિખારી, ભિખારી. એમ વારંવાર એક ને એક વસ્તુ આપણા મનની અંદર દોહરાવે કરીએ ત્યારે એ વસ્તુ દ્રઢ બની જાય. અંતે રીતે ભગવાન માટે પણ માણસ, 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 અથવા પછી એના જે કઈ કર્મ કરતો હોય બધાને આપણે મૂલાવીએ. આ આમ કર્યું, પેલું ફલાણું કર્યું, પછી જાત જાતના વાદા વચકા આપણે દેખાયા જ કરતા હોય. એમ સતત એ પ્રકારની જે આપણે દ્રષ્ટિ થઈ ગઈ હોય તો એ જ દેખાય આપણને. એટલે કહે છે કે અવજ્ઞાન ભાવેન, અવજ્ઞાનમ અનાદરમ નિંદનમ વા. અનાદર કરે કે નિંદા કરે, ચલો એક વાર અનાદર કર્યો કે નિંદા કરે તો કદાચ એની બહુ અસર ના થાય, પણ ભાવનમ પૌનઃ પુણ્યેન તસ્ય પૌનઃ પુણ્યમ. એ જ વારંવાર કર્યા કરીએ. એક વાર દોષ દેખાયો પછી તો આપણું મન એવું જ ભ્રમર જેવું આમ ફર્યા જ કરે આખો દિવસ ત્યાં. જે એક વાર આપણને દેખાયો પછી સતત એનું રટણ કર્યા જ કરે. નિંદા ચાલુ કરતા આપણે કર્યા જ કરીએ. જ્યાં પ્રસંગ આવે કરીએ. જ્યાં પણ તરસ તિરસ્કાર થાય કરીએ, જ્યાં પણ અવજ્ઞા થાય કરીએ. આ મનનો સ્વભાવ છે. અંતેથી જે વસ્તુ મનને દેખાય એનું સતત ભાવના કર્યા. ભાવના એટલે વારંવાર એ જ વસ્તુનું માત્ર દોહરાવ્યા જ કરે. એને સંસ્કાર એકદમ દ્રઢ થઈ જાય. અને તેથી શું થાય છે? ક્યારે ભગવાનનો તિરસ્કાર થાય એને કારણે જે પ્રતિબંધ ઉત્પન્ન થયો. કારણ કે જે સત્ય છે, સત્યનો સતત અનાદર થતો હોય, અને તો અસત્યનો આદર થવાનો છે. ક્યાંક તો મન આદર કરવાનું છે. સત્યનો અનાદર કરે તો અસત્યનો આદર કરીશું. ઈશ્વરનો અનાદર કરીશું તો જે બીજી તુચ્છ વસ્તુ એનો આદર કરવાનું જ છે મન. એમ કરીને જે ઉત્કૃષ્ટ છે એનો અનાદરના સંસ્કાર થઈ જાય, નિકૃષ્ટ છે એના આદરના સંસ્કાર થઈ જાય. એટલે મનની આ પ્રકારની વૃત્તિ ઉલટી થઈ જાય એ ખરેખર સત્યના દર્શનમાં પ્રતિબંધ બની જાય. ટૂંકમાં આ પ્રકારની અનાદર જે છે કે નિંદા, એ નિંદાનું વારંવાર મનની અંદર જયારે આવર્તન થયા કરે તો મન એને દોહરાવ્યા જ કરતું હોય, અને ત્યારે એ વસ્તુ સંસ્કાર, એના સંસ્કાર દ્રઢ થઈ જાય. અને એ જ મનની આ પ્રકારની જે બહિર્મુખતા એ ઈશ્વરના જ્ઞાન માટે પ્રતિબંધ બની જાય, અથવા જીવનમાં કંઈ પણ સિદ્ધ કરવા માટે એ જ અવરોધરૂપ બની ગયો. કઈ વસ્તુ અવરોધરૂપ બની? ભગવાનનો વારંવારનો અનાદર, ઈશ્વરનો વારંવારનો અનાદર. એ તો મનમાં અનાદર કરવાનો એક સંસ્કાર પડી ગયા. અને એ પ્રકારના સંસ્કાર જે છે એ મનને ઈશ્વરથી વિમુખ રાખે છે, અને એ રીતે આપણા જીવનમાં મહાન શોકનું કારણ બને છે. એટલે કહે છે મમ અવજ્ઞાન ભાવેન आहताः. આ પ્રકારે વારંવાર આવી રીતે ખોટી ભાવના કરીને એમની બુદ્ધિ કેવી થઈ ગઈ? બુદ્ધિ આઘાત થયા કરે છે, બુદ્ધિ પર આઘાત થયા કરતો હોય છે. તજ્જનિત દુરિત પ્રભાવાત પ્રતિબદ્ધ બુદ્ધ, એને કારણે શું થાય? દુરિત પાપ થાય. પાપનો અર્થ એ છે કે જેટલી વાર આપણે સત્યનો અનાદર કરીએ એટલી વાર પેલા એના એટલો સંઘર્ષ ઉત્પન્ન થાય. જીવનમાં જે સત્ય છે, સત્યને અનુરૂપ આપણું જીવન હોય તો કઈ વાંધો નથી. જેટલા અંશે સત્યથી વિરુદ્ધ આપણું જીવન હોય એટલે અંશે આપણો સંઘર્ષ જન્મે. સત્ય ના બોલીએ, અસત્ય બોલે, સંઘર્ષ જન્મે. જે કરવાનું છે વિરુદ્ધ કરીને સંઘર્ષ જન્મે. એ સંઘર્ષથી સતત આઘાત થતા છે, મન પર આઘાત થયા કરવાને કારણે ધીમે 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 મન જે છે એ સાચું કરવા માટે પણ અશક્ત બની જાય. દુરિત પ્રભાવા, ટૂંકમાં અનેક પ્રકારના દુરિત
અનેક પ્રકારના પાપ કર્મ ઉત્પન્ન થાય અને એ જ વસ્તુ આ મનુષ્યના માર્ગમાં અવરોધરૂપ બને છે. પ્રતિબદ્ધ બુદ્ધ ટૂંકમાં ઈશ્વરના દર્શન આત્મ સ્વરૂપ હોવા છતાં પણ ઈશ્વરના દર્શન કરવામાં કયો પ્રતિબંધ છે? આ ખોટી વસ્તુનું વારંવાર થયેલું ચિંતન એ જ પ્રતિબંધ છે. એટલે કહે છે વરાકાહ એટલે કે શોચ્યાહ એ ખરેખર શોકને યોગ્ય છે. એ તિરસ્કારને યોગ્ય નથી. આ મનુષ્ય કહે છે શોકને યોગ્ય. આ તો કૃષ્ણ ભગવાનના સંદર્ભમાં પણ આપણા સંદર્ભમાં પણ આ કહી શકાય. એ જ પરમાત્માએ આ દેહ ધારણ કરેલો જ છે ને. એ પરમાત્માએ શ્રી કૃષ્ણ દેહ તો ધારણ કર્યો છે એના માટે ભક્ત પર અનુગ્રહ કરવા માટે. પણ એ જ પરમાત્માએ આ દેહ પણ ધારણ કરેલો છે. અને તેથી એના વાસ્તવિક સ્વરૂપ ન જાણવાને કારણે આપણે પરમાત્મા દેહ જેટલો જ માની લઈએ છીએ. એમ કહ્યા છતાં આપણા મનમાં આત્મા વિશે કયા પ્રકારના ખ્યાલ હોય છે? કરતા અહમ, ભોગતા અહમ, સુખી અહમ, હું સુખી છું, દુઃખી છું, કરતા છું, ભોગતા છું, પાપી છું, પુણ્યશાળી છું, અલ્પ છું, તુચ્છ છું, દીન છું. એમ આખો દિવસ શું કર્યા કરે છે? એના પર એને કલંક લગાવે કરી છે. એના પર આરોપ કર્યા કરીએ છીએ. એમ એવા સંસ્કાર પડી જાય. આ જન્મથી એવા સંસ્કાર પડે કે હું તો દીન છું, હીન છું, અલ્પ છું, દુઃખી છું, શોક યોગ્ય છું. એમ પાછા દુનિયા પર તો કયા જ કરતી આપણે તો માનીએ જોડે જોડે બીજા પાછા જો સમર્થન આપે હા તો એવો જ છે. એવા સંસ્કાર પડી ગયાને કારણે એ વસ્તુ ખરેખર આત્માના વાસ્તવિક સ્વરૂપમાં દર્શનમાં આવ્યા હોય, બીજું કઈ જ નહીં. આમ પોતાની જાતના તિરસ્કારને કારણે પોતાના વાસ્તવિક સ્વરૂપનું આપણે જ્ઞાન થતું નથી. એટલો બધો તિરસ્કાર થયેલો છે, એટલો બધો અને એ ભાવના એવી દ્રઢ થઈ ગઈ છે કે રોજ રોજ શ્રવણ કરીએ તોય પણ એની અસર ઓછી નથી થતી. કારણ કે એના સંસ્કાર અત્યંત દ્રઢ થઈ ગયા છે. સમજ પડે છે કે વાત બરોબર છે સ્વામીજી, આ ઈશ્વર જ મારો આત્મા છે, આત્મા શુદ્ધ જ હોઈ શકે, બીજું ના હોય, બધું સમજ પડે છે. પણ છતાંય પણ પેલા સંસ્કાર એટલા જ દ્રઢ છે કે તરત આવીને આઘાત કરે પાછો. તું શોચનીય છે, તું તો દુઃખી છે, તું તો હીન છે, તું તો ફલાણો છે, એમ કરીને આત્મા પર વળી પાછો પેલો મનનો સ્વભાવ છે તરત એની અવગણના થઈ જાય, એની નિંદા થઈ જાય. અને એ પરમાત્મા એ જ ખરેખર એટલે એના દેહ સાથે સંબંધિત માનવો, એના દેહ જેવડો માનવો, દેહના ધર્મના પર આરોપ કરવો, એ પણ શું છે? મોહ છે. એ મોહને જ કારણે જે આપણો વાસ્તવિક આત્મા છે એનું સેવન થતું નથી. તો ભગવાનનો અનાદર કરનારા લોકો શોકને યોગ્ય છે કેવી રીતે? કઈ રીતે લોકો જીવનમાં શોકને યોગ્ય બને છે? એટલે એમની શોચનીય ટૂંકમાં શોક યોગ્ય લોકો છે. એ કેવી રીતે? તો 12મા શ્લોકમાં ભગવાન કહે છે મોઘાશા મોઘ કર્માણ મોઘ જ્ઞાન વિચેતસ રાક્ષસીમાસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ. આ લોકો કેવા છે? મોઘાશાહ, જેમની આશાઓ વ્યર્થ છે. મોઘ કર્માણ, જેમના કર્મ પણ વ્યર્થ છે. મોઘ જ્ઞાન, જેમનું જ્ઞાન પણ વ્યર્થ છે. કેમ છે? વિચેતસ, કારણ કે એમના મન કેવા બની ગયા છે? અવિવેકને કારણે જે લોકો યોગ્ય રીતે વિચાર કરવાની શક્તિ નથી ધરાવતા, અર્થાત જેમના વિચારો બધા છે વિકૃત, તો વિકૃત બુદ્ધિના મનુષ્યોની આશાઓ, એમના કર્મ, એમનું જ્ઞાન બધું કેવું છે? વ્યર્થ છે. ચાલો એટલું જ નથી, પરંતુ રાક્ષસીમ આસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ સિદ્ધાઃ, એમ કરતા કરતા એ લોકો ધીમે ધીમે અસુર બની જાય, એમ કરતા કરતા રાક્ષસ બની જાય. કેમ? મોહિનીમ પ્રકૃતિમ સિદ્ધાઃ. ભગવાન એ મારો આશ્રય લેવાને બદલે અમારી સર્વને મોહ પાડનારી પ્રકૃતિ છે એનો આશ્રય આ લોકો ધીમે ધીમે સરકતા સરકતા આસુરી વૃત્તિમાં અને છેવટે રાક્ષસી વૃત્તિને પામે છે. એમ કરીને એ લોકો શોકને યોગ્ય છે. એટલે આ વસ્તુ બહુ મુશ્કેલ છે. ટૂંકમાં માત્ર ભગવાન ન જાણવું એટલું એનાથી શું થાય છે? એનો અનાદર થાય. અનાદરના પછી સંસ્કાર પડે, એને કારણે અનાદર દ્રઢ બને, એને કારણે અનેક પ્રકારના
પાપ કર્મ થાય. એને કારણે અનેક પ્રકારના દુરિતો ઉત્પન્ન થાય. એને કારણે મનમાં અનેક પ્રકારના આવો અવરોધ પ્રતિબંધ જન્મે. એ પ્રતિબંધને કારણે વળી પાછું એ માણસ કરે એમ ધીમે ધીમે આ પતનની દિશામાં મનુષ્ય જતો જાય છે. એમ કરનાર લોકો અત્યંત શોક યોગ્ય છે. ભગવાન 12મા શ્લોકમાં કહે છે. આવતો વખતે ચર્ચા કરશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ નારાયણઃ પરો વ્યક્તાત અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. जानन्ति मां मूढाः मानुषीं तनुमाश्रितम् परं भावमजानन्तः मम भूतमहेश्वरम्. પ્રશ્ન થયો કે ભગવાન આપ સર્વના આત્મા છો, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છો, અથવા સર્વના આત્મા એટલે સર્વની નજીકમાં નજીક છો. આવું હોવા છતાં પણ કેમ લોકો આપને આત્મભાવ નહીં પૂછતા હોય? ચલો આત્મભાવ ના પૂછતા હોય તો પણ આપનું પૂજન કેમ નહીં કરતા હો? આપ આવા હોવા છતાં શા માટે લોકો બીજી બધી અનેક વસ્તુઓનું પૂજન કરતા હોય છે અને આપની અવગણના કરતા હોય છે? એટલું જ નહીં કે લોકો આપનું પૂજન નથી કરતા, પરંતુ આપની અવગણના કરતા હોય એમ કેમ જણાય છે? તો ભગવાને કહ્યું અવજાનંતિ માં મૂઢા. કારણ આપ્યું કે એ લોકો અવિવેકી લોકો છે. કેમ અવિવેક ઉત્પન્ન થયો? પરમ ભાવમ અજાનંત મમ ભૂત મહેશ્વરમ. મારા પરમ ભાવ, મારું જે પરમ સ્વરૂપ છે, વાસ્તવિક સ્વરૂપ છે, એનું જ્ઞાન ન હોવાને કારણે. મારું કેવું વાસ્તવિક સ્વરૂપ છે? ભૂત મહેશ્વરમ. આ પ્રાણી માત્રનો મહાન ઈશ્વર હું છું, એ મારું વાસ્તવિક સ્વરૂપ છે. ભગવાન આપણે સમજાવ્યું ઈશ્વર કઈ રીતે? પ્રાણી માત્રનો આત્મા હોવાને કારણે. આત્મા જ ઈશ્વર છે. જેમ દેવદત્ત અનેક બધા પ્રતિબિંબનો આત્મા છે, અને તેથી દેવદત્ત જગી કરે આપોઆપ બધા પ્રતિબિંબ કરે. એ દ્રષ્ટિએ દેવદત્ત શું કહેવાય? ઈશ્વર, બધાનો શાસક છે. એવું કે દેવદત્તમાં શાસક બનવા માટેનો કોઈ પ્રયત્ન છે, પણ એ વસ્તુનો સ્વભાવ એવો છે કે મિથ્યા વસ્તુ હંમેશા સત્ય પર આધારિત હોય. એ દ્રષ્ટિએ સત્ય જે છે મિથ્યાનું ઈશ્વર કહેવાય, કોઈ પ્રકારના પ્રયત્ન વગેરે. માટી જે છે ઘડાની ઈશ્વર છે, કારણ કે ઘડો હંમેશા માટીના આધારિત છે. એ હોવાને કારણે ઘડામાં કોઈ સ્વતંત્રતા નથી, માટી સ્વતંત્ર છે. ઈશ્વર અંદર સ્વતંત્ર. તો મમ ભૂત મહેશ્વરમ, આ પ્રાણી માત્રનો મહાન ઈશ્વર છું, સર્વનો આત્મા છું. આ પ્રકાર અને હું એમનો આત્મા છું એવું પોતાને મારું વાસ્તવિક સ્વરૂપ ન જાણતા હોવાને કારણે, તો મારું વાસ્તવિક સ્વરૂપ જાણતા નથી. અને સાથે શું જાણે છે? માનુષીમ તનુમાશ્રિતમ. એક આવરણ છે, બીજું વિક્ષેપ છે.
આવરણ અર્થાત પદાર્થના સ્વભાવને ન જાણવો, વિક્ષેપેટાને વિપરીત રીતે જાણવો. એટલે એમનું એ પરમાત્મા છે એવું ન જાણવું અને જો એમ જ માનવું કે માત્ર એ તો મનુષ્ય છે. ખરેખર તો ભગવાન કહે છે કે ભક્તો પર અનુગ્રહ કરવા માટે આ મનુષ્ય શરીર માત્ર મેં ગ્રહણ કર્યું છે અને આ મનુષ્ય દેહ વડે હું લીલા કરી રહ્યો, વ્યવહાર કરી રહ્યો છું. તો લોકો એમ માની લે છે કે જેવી રીતે પોતાને આ દેહની અંદર અહમભાવ છે એમ એમને પણ દેહમાં અહમભાવ છે અને મને પણ બીજા લોકો જેવો જ માની લે છે. અંતેથી મારી અવગણના કરે છે. હું ઈશ્વર જેવું માનતા હોઉં, જાણતા હોત તો મારી અવગણના ના કરત. તો એ લોકો મને સામાન્ય મનુષ્ય માની લે છે. અંતેથી લોકો મારી અવગણના કરે છે, મારું અપમાન કરે છે, નિંદા પણ કરે છે, પ્રત્યક્ષ પણ કરે છે, પરોક્ષ પણ કરે છે, ઘણું બધું કરે છે. પણ કમનસીબે એને કારણે શું થાય છે કે આવી રીતે ભગવાનની અવગણના કરવાથી, એમનું અપમાન કરવાથી કે નિંદા કરવાથી ખરેખર પોતાની જ અવગણના થતી હોય છે. ભગવાન પોતાના આત્મા હોવાને કારણે એમની અવગણના કે નિંદા એ આત્માની જ નિંદા થઈ ગઈ. એમ કરીને પોતે પોતાની જ અવગણના નિંદા થતો તેથી અનેક પ્રકારનો સંઘર્ષ ઉત્પન્ન થાય છે. માણસ પોતે પોતાનો તિરસ્કાર કરે તો શું થાય? સંઘર્ષ ઉત્પન્ન થાય. અને આથી એ સંઘર્ષને કારણે એમની બુદ્ધિ જે છે એ કેવી બની ગઈ છે એ આગળ સમજાવે છે. આવી વિક્ષિપ્ત બુદ્ધિ છે એ બુદ્ધિની અંદર જ્ઞાન ઉત્પન્ન થાય છે અને આવા સંઘર્ષને કારણે એ લોકો વધારે ને વધારે એમનું પતન થતું જાય છે. એટલે કે છે વરાકાહ તે શોચ્યા મમ અવજ્ઞાન ભાવનેન આહતાહ. વારવાર ભગવાનની અવજ્ઞા કરવી, એમની અવગણના કરવી, એમનું અપમાન કરવું એવી ભાવના વારંવાર ચાલ્યા કરતી હોવાને કારણે એની બુદ્ધિ એ પ્રકારની બની ગઈ છે. અને આ પ્રકારની બુદ્ધિ એ કોઈ પણ વાસ્તવિક જ્ઞાન માટે પ્રતિબંધ છે. આમ જ્ઞાન વાળાનો પ્રતિબંધ ક્યાં છે? એમની પોતાની જ બુદ્ધિમાં. કેમ? કારણ કે હંમેશા ખોટા પ્રકારનું ચિંતન કરવું છે. એટલે અગત્યની વસ્તુ છે કે જીવનમાં ચિંતન જો ખોટા પ્રકારનું હોય તો એ ખોટા પ્રકારનું ચિંતન જ અવરોધ છે. સાચી વસ્તુને જાણવામાં અવરોધ કઈ વસ્તુ છે? મારા મનમાં કોઈ પ્રકારનું ચિંતન ન હોય તો હું કદાચ જાણી શકું, પણ કોઈ વસ્તુ માટે મારા મનમાં ખોટો નિર્ણય થઈ ગયો હોય અને ખોટા નિર્ણયનું સતત મારા મનમાં આવર્તન થયા જ કરતું હોય તો પછી એ જ વસ્તુ અર્થાત મારી બુદ્ધિને આ પ્રકારનું એક વલણ એ જ વસ્તુના સાચા સ્વરૂપને જાણવામાં અવરોધરૂપ છે. આ વ્યવહારમાં આવું જ છે. એકબીજાની સાથે પણ ઘણી વાર એકવાર કોઈ મનમાં પૂર્વગ્રહ બંધાઈ ગયો, નિશ્ચય થઈ જ ગયો, પછી આપણું મન જ એવું છે કે જે કંઈ માણસ કરે કે વ્યક્તિ કરે એને અમુક રીતે આપણું મન જોઈને એ પ્રકારનું પોતાનું જે કન્ક્લુઝન કે પોતાનો જે નિર્ણય છે એ નિર્ણયમાં વધારે દ્રઢ થતો જાય. એમ કરીને એ વ્યક્તિ હોય કે જે કંઈ હોય એના સાચા સ્વભાવને એટલા પણ નહીં જાણે છે, મારી સામે છે અને છતાં પણ મારી બુદ્ધિનું આ પ્રકારનું વલણ એ વસ્તુના સાચા સ્વભાવથી મને જાણવામાં પ્રતિબંધ બને છે. ઈશ્વર જ છે અને છતાં ઈશ્વરને જાણવા કોણ પ્રતિબંધ છે? આ પ્રકારની બુદ્ધિ. એટલે જ કેવું મમ અવજ્ઞાન ભાવનેન આવતાહ પ્રતિબદ્ધ બુદ્ધય. એમની બુદ્ધિમાં આ પ્રકારનું ચિંતન, આ પ્રકારનું વલણ એ જ એમની બુદ્ધિનો મોટો પ્રતિબંધ છે જે એમને જ્ઞાનથી વંચિત રાખે છે. તેથી ખરેખર એ શુભ યોગ્ય મનુષ્ય છે. તો કે છે કેવી રીતે? આગળ કે છે 12મા શ્લોકમાં 223મા પાના પર કથમ આવો પ્રશ્ન બોલે. કેવી રીતે? આપ કહો છો કે આપની અવજ્ઞા કરનાર લોકો શોચનીય છે. કેવી રીતે? શા માટે શોક કરવા યોગ્ય છે? શા માટે બિચારા બાપડા છે કે શા માટે આવા છે? તો ભગવાન સમજાવે છે 12મા શ્લોકમાં મોઘાશા મોઘ કર્માણ મોઘ જ્ઞાન વિચેતસ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિમ મોહિનીમ શ્રિતાઃ.
મોઘાશાહ, જે લોકોની આશા કે અપેક્ષાઓ મોઘ છે, વૃથા છે, વ્યર્થ છે, એ બધી આશાઓ વ્યર્થ જાય છે. મોઘ કર્માણ, જેમના બધા કર્મ પણ વ્યર્થ જાય છે. મોઘ જ્ઞાન, જેમનું જ્ઞાન પણ વ્યર્થ જાય છે. અને કેવા બની જાય છે? કેમ? વિચેતસઃ, કારણ કે અવિવેકી મનુષ્ય માટે અવિવેકને કારણે આવું થાય ને, આને કારણે અવિવેક જન્મે, એમ કરીને વિચેતસઃ. એને કારણે છેવટે શું થાય છે? રાક્ષસીમ આસુરીમ છે પ્રકૃતિમ મોહિનીમ શિતા. ભગવાન કહે છે મારું જે મારો આશ્રય ના લે. હંમેશા માણસ કશાકનો આશ્રય તો લેતો જાય છે. ભગવાનનો આશ્રય ના લે, કોનો આશ્રય લે? પ્રકૃતિનો આશ્રય લે, માયાનો આશ્રય લે. જે નારાયણનો આશ્રય ના લે એને માયાનો આશ્રય લેવો પડે. પણ એ પ્રકૃતિ કેવી છે? મોહિની, મોહ કરી અને મોહ પમાડનારી છે. આથી જે વસ્તુ ખોટી છે સાચી બતાવનારી છે. એને કારણે રાક્ષસીમ આસુરીમ, એનો સ્વભાવ કેવો બની જાય? આસુરી બની જાય, રાક્ષસી બની જાય. તો ભગવાનની અવગણના કરવાનો જે અભ્યાસ એટલે દોહરાવું એક ને એક વસ્તુ, બસ એ અવગણના રૂપ જે અભ્યાસ થયા કરતો હોય, ધીમે ધીમે મનુષ્ય આ મનુષ્યની કોટીમાંથી અસુરની કોટીમાં અને છેવટે રાક્ષસની કોટીમાં સરકી પડે છે. માટે શોચ્યા એટલે ખરેખર, કારણ કે દુઃખી છે. એમનો અનુકર અસુરો કે રાક્ષસો સુખી છે. કેવા છે? બહુ જ દુઃખી છે, અંદરથી ખૂબ દુઃખી છે, અને માટે શોક યોગ્ય છે. તો એ સમજાવે ભાષ્યમાં. મોઘાશાહ વૃથા આશા આશિષ યેષાં તે મોઘાશાહ આશા વૃથા આશા, એમ કહેવાય એવો થયો. તો વૃથા આશા આશિષ યેષાં તે, જેની બધી આશાઓ, ટૂંકમાં આશા એટલે પોતાના ભલા માટેની ઈચ્છા. દરેક મનુષ્યમાં એક જ ઈચ્છા હોય, પોતાનું ભલું થાય, પોતાનું કલ્યાણ થાય, પોતે સુખી થાય, પોતાની ઉન્નતિ થાય, પોતાનું કલ્યાણ થાય. એક જ ઈચ્છા બધામાં હોય. આવી જ ઈચ્છા બધા રાખતા હોય. પરંતુ ભગવાન કહે છે મારો અનાદર કરવાને કારણે આ બધી એમની ઈચ્છાઓ નિષ્ફળ જાય છે. ઈશ્વર મંતરેણ કર્માણ્યવન ફલમ દાસ્યંતી એવમ રૂપા મોઘા. એ લોકો ઈશ્વરનો સ્વીકાર ના કરે. ઈશ્વરનો અનાદર કરવો એટલે જગતમાં જે દેખાય છે એ વસ્તુનો સ્વીકાર ના કરવો. અંતેથી ભગવાનનું ઐશ્વર્ય છે. જગત ઉદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસુષુ ગુણ ભિન્નાસુ તનુષુ. ભગવાનનું ઐશ્વર્ય છે. જગતનું સર્જન, પાલન અને લય કરો, ઐશ્વર્ય સમક્ષ દેખાય છે. જગતની અંદર એક નિયતિના દર્શન થાય છે. આપણે જોઈએ છીએ કે જે કંઈ બને છે બધું એ નિયતિના આધારે બનતું હોય છે. જગતમાં ક્યાંય અવ્યવસ્થા નથી, ક્યાંય અકસ્માત નથી, બધું વ્યવસ્થિત થઈ રહ્યું છે. તો પછી એ વ્યવસ્થા જાળવનાર કોઈ હોવો જ જોઈએ એવું સામાન્ય રીતે માણસ સ્વીકારી શકે. એટલે સામાન્ય રીતે માણસમાં ભાવના કેવી હોય? જયારે ક્યાંક બધી વ્યવસ્થા જોઈએ તો તરત આપણે સ્વીકારી શકીએ કે આ વ્યવસ્થા કરનાર કોઈ હોવું, ભલે મને ના દેખાતો હોય તો આ વ્યવસ્થા કરનાર કોઈ હોવું જોઈએ. તેમ જગતની અંદર આ સર્વ વ્યવસ્થા છે એ બતાવે છે કે એની વ્યવસ્થા કરનાર કોઈ હોવો જોઈએ. કર્માધ્યક્ષ કર્મ ફલદાતા, સર્વ કર્મનો કોઈ અધ્યક્ષ હોવો જોઈએ જેના નિયમ પ્રમાણે સર્વ કર્મ થાય છે. કર્મ ફલદાતા, જે કંઈ કર્મ કર્યું હોય એને અનુરૂપ ફળ આપનાર કોઈ હોવો જોઈએ. આપણે જોઈએ છે કે કંઈ કરે તો જેવું કરે તેવું પામે, એવું તો આપણે માનીએ છીએ. વાવે તેવું લણે અને કરે તેવું પામે, એવું ક્યારે બને? એ નક્કી કોણ કરે છે? મેં જેવું વાવ્યું તેવું જ મેં લણ્યું એ નક્કી કોણ કરે? પેલા બીજ નક્કી કરે છે. પેલો કે મેં બીજ રોપ્યા, બીજ વાવ્યા અને એના પ્રમાણે લણ્યું પાક, એમાં તમે ભગવાન તમારો ક્યાં આવ્યો? એટલે જગતમાં જે ઘટનાઓ બને છે એનું અર્થઘટન કેમ કરવું? મેં કર્યું ને હું પામ્યો, બસ એટલું જ છે કે આ બીજ રોપ્યા એમાંથી આ પાક એમાંથી અનાજ થયું, એટલું જ છે?
તો કેટલું જ છે. એટલે એક જણ એવું માને, બીજું શું માને કે નહીં આ ઈશ્વર આપ્યું. ટૂંકમાં વાવ્યું લણ્યું એ વસ્તુનું ધ્યાન રાખનાર કે એ વસ્તુનો નિશ્ચય કરનાર અને એવું બનવું જોઈએ ને એથી બીજું ન બનવું જોઈએ એવી જાતની તકેદારી રાખનાર કોઈ તત્વ હોવું જોઈએ. કર્મ પ્રધ્વસ્તમ ફલથી પુરુષારાધન વૃત્તિ. કર્મ તો કર્યા પછી નષ્ટ થઈ જાય અને પરમાત્મા જન્મ હોય તો શું આ કર્મ પોતાની જાતને કર્મનું ફળ પ્રદાન કરવાની શક્તિ આપે ધરાવે છે? કર્મ જડ છે. કર્મ કેમ પરમ? કર્મ તો જડમ. કર્મ શું પરમ છે? તો કે નહીં, કર્મ જડ છે અને તેથી પોતાનું ફળ આપવાની શક્તિ કર્મ ન હોય. આ તો એમ કહેવાય કે મેં એક મહિનો નોકરી કરી એટલે એને કારણે હું દરરોજ જઉં એટલે પેલો રજીસ્ટરમાં નોંધ કરે કે આવ્યો બસ એને કારણે મને પગાર મળ્યો. તો પગાર આપનાર બીજો કઈ છે? ભલે નોંધ થઈ તો પણ એ નોંધ લેનાર એ પ્રમાણે પગાર આપનાર કોઈ હોય તો જ પગાર મળે. આપણે સેવા કરીએ ખરા, પણ સેવાનું ફળ ક્યારે મળે? જ્યારે સેવાનો સ્વીકારનાર, અહીં નોંધ લેનાર અને ન્યાય પ્રમાણે વળતર આપનાર કોઈ ચેતન તત્વ હોય તો જ સેવાની નું પણ ફળ મળે. તો જીવનની અંદર આ બધી વસ્તુ વ્યવસ્થિત ચાલે છે. જણાય છે કે એની વ્યવસ્થા કરનાર કોઈ ઈશ્વર હોવો જ જોઈએ. જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, જ્યાં કંઈ પણ વિનાશ થતો હોય એ કરનાર, એ બધાનું કોઈક અધિષ્ઠાન હોવું જોઈએ, અધ્યક્ષ હોવો જોઈએ એવી શ્રદ્ધા જણાવે છે. આ બધી તકલીફ કેમ થાય છે કે ઈશ્વર દેખાતો નથી, સર્જન કોઈ જોયું નથી, પાલન થયેલું છે પણ આપણે જોતા નથી. કેમ થાય છે આ બધું? દોરી સંચાર કેમ થઈ રહ્યો છે ખબર નહીં પડતી. અને જે ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી, નિયંતા એ દ્રષ્ટિગોચર વસ્તુ નથી. એવું જોવાને કારણે આ બધી તકલીફ છે. ભગવાન સીધો આમાં હાજર થઈ જતો હોત અને બધાને જણાવતો હોત અને બધામાં એવું જ્ઞાન મૂકતો હોત અને બધાને એ રીતે સાક્ષાત થતો તો અહીંયા શું હોત? નંદનવન હોત. એવું નથી. એવું કેમ નથી એ તો એ જ જાણે. એવું કેમ નથી એ જાણે. પણ એવું આવું છે. એવું હોત તો પછી કોઈ એટલે કહે છે કે સ્વામીજી કેવું સરસ છે, સુષુપ્તિની અંદર એક જ વસ્તુ બાકી રહે છે. સુષુપ્તિમાં ખરેખર તો બ્રહ્માનંદ જ હોય છે, પણ ત્યારે મને એક વૃત્તિ જ્ઞાન નથી હોતું. આટલી જ તકલીફ છે ને. કોઈ એટલું હોત તો પછી જાગત જ નહીં આપણે. એવું સુષુપ્તિની અંદર એ પ્રકારનું માણસ જાગે જ શું કરવાનું? અંતે રીતે એ ભગવાન એ તો ધારો કે વ્યક્ત હોત તો સર્જનની જરૂર જ નહોતી. આ બધું છે કારણ કે અજ્ઞાન છે. એ કે અજ્ઞાન કેમ છે એનો કોઈ ઉત્તર નથી. અનાદિ છે. અનાદિ એટલે જેનું કોઈ કારણ નથી. એ બધાનું કારણ છે, એનું કોઈ કારણ નથી. એટલે અજ્ઞાન કેમ છે એનો કોઈ ઉત્તર નથી. એનો ઉત્તર તો અજ્ઞાન કહેવાય જ નહીં. અજ્ઞાનનો કોઈ પ્રારંભ જ નથી. અજ્ઞાન અંત છે પણ એનો પ્રારંભ નથી. પણ એટલે આ મુશ્કેલી છે બધી. એટલે શાસ્ત્રો છે. એટલા માટે શાસ્ત્ર આપણી સમક્ષ છે. જે વસ્તુ આપણે પ્રત્યક્ષ થઈ શકે એમ નથી એમાં માર્ગદર્શન આપવા માટે શાસ્ત્રો છે. પણ આ શાસ્ત્ર વાસ્તવમાં લોકો સ્વીકારતા નથી હોતા. આ તો વાંચેલું છે કે આ વેદ કોણ છે, એ વેદના કરનારા કોણ છે? ધૂર્ત લોકો બધા સર્જેલા શાસ્ત્રો છે એમ માને છે લોકો. ત્રયો વેદસ્ય કરતા રહે. 3 વેદના કરતા છે. ધૂર્ત, પછી ધૂર્ત લોકો અને પછી બ્રાહ્મણો અને પછી કઈ કેટલા આવા ધૂતનાર લોકો જ આના બધા વેદના રચયિતા છે. અભિમાન્યતા ધરાવે છે. એ પણ માણસનું પ્રારબ્ધ. આવી કેમ માન્યતા છે? એનું પ્રારબ્ધ છે. કોઈકમાં શ્રદ્ધા છે કેમ તો કે છે અને કોઈ નથી કેમ તો કે નથી. પણ આમ તો તવૈશ્વર્યમ યત્ત જગદ ઉદય રક્ષા પ્રલયકૃત ત્રયી વસ્તુ વ્યસ્તમ તિસૃષુ ગુણ ભિન્નાસુ તનુષુ વ્યક્ત છે. માણસ જરાક પણ નજર કરે, જીવનના અનુભવને સમજે તો આ બધી વસ્તુ સ્પષ્ટ છે. પણ છતાં પણ ઈશ્વર કેવો છે? આપણને દ્રષ્ટિગોચર ન હોવાને કારણે એને લોકો સ્વીકારતા નથી. અને શું માને છે? ઈશ્વર મંતરેણ કર્માણીનેવ ન ફલમ દાસ્યંતી. ઈશ્વરની કોઈ આવશ્યકતા નથી, માત્ર કર્મ જ આપણને કર્મનું ફળ આપવા માટે ક્ષમતા ધરાવે, સમર્થ છે. એટલે લોકો પ્રાર્થના કોને કરે? કર્મને પ્રાર્થના કરે. આપણે કોને પ્રાર્થના કરીએ? ઈશ્વરને પ્રાર્થના કરીએ. અતસ્ત્વામ સંપ્રેક્ષ્ય ક્રતુષુ ફલદાન પ્રતિભુવમ શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા કૃત પરિકરઃ કર્મસુ જનઃ. ભગવાન આપ જામીન છો એટલે માણસ કર્મ કરે છે.
ભલે વેદમાં કહ્યું કે ફલાણું કર્મ કરો પેલું ફળ મળે, પણ અમને ખબર છે કે કર્મનું ફળ આપનાર આપ છો. અને અમે જયારે કર્મ કરીએ ત્યારે વેદમાં અમને શ્રદ્ધા કેમ છે? આપ છો માટે. આપ જામીન છો. જામીન વગર કોઈ લોન મને આપે નહીં. મારા જેવો કોઈ જયારે લોન કશું એક પૈસો ના આપે. કોઈ જામીન હોય ટ્રસ્ટી તો કઈ આપે કદાચ. અને તે રીતે કર્મ ક્યારે આપણે કરીએ? ભગવાન જેવો જામીન હોય ત્યારે. આ લોકો તો કઈ ભગવાન છે જ નહીં, અને આપણે કર્મ જ હંમેશા કર્મનું ફળ આપે એવી જાતની માન્યતા ધરાવનાર. ટૂંકમાં ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર ન કરનારા. એ કઈ ગૂંચવાડો છે મગજમાં. આની માટે કઈ